વિશાખાબેન ને જોરદાર તડકાથી આપણે બધાએ વધાવ્યું. આને ગાયું કહેવાય, નગર પછી અમુક ગહતા હોય. હા, એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો ને, એક બેને ગાવાની શરૂઆત કરી કે ભાલાવાળા મારા ભેરે રહેજો, એટલે કોઈ અંદરથી 100 રૂપિયા આપે કે બસ હવે કાલથી ઘેરે રહેજો. હા, કે રોઈ રોઈને કોને સંભળાવું કે તમારા બાપુ છે, બાકી અમને રહેવા દો. એટલે આનંદી વાત તો છે આજે કે નાસ્તો પતી ગયા પછી તમે બેઠા છો, એ વાત તો ખાસ આનંદ છે. હા, બાકી લગભગ નાસ્તા પછી કોઈ નથી બેઠું. પણ આજે દાદાના જન્મોત્સવ નિમિત્તે આપ બધા જયારે બેઠા છો, પ્રોગ્રામ પૂરો થઈ જશે પણ મને વિશ્વાસ છે કે બહેનોની વાતો પૂરી નહીં થાય. હા, આમાં હું ત્યારનો અમે છે, તમે જો તમે પ્રોગ્રામ સાંભળતા હોય પણ અમે છે ને અંદર બધું માર્કિંગ કરતા હોય. આયા ભાઈઓ પૈસા ઉછાળવા આવતા હતા ને એટલે આમ ખુલ્લા દિલથી આમ પૈસા ઉલાડતા હતા. હા, અને બેનો છે ને શાકમાં મીઠું નાખતા હોય ધીમે ધીમે મૂકતા. કેવું છે વા? હા, બેનોનો સ્વભાવ છે ને થોડો કંજૂસ સ્વભાવ હોય. હા, આ તો હું છે આટલા બધા પૈસા ઉલાડે. અમુક બેનો તો બીપી વધી જાય, જોવે તોય ખાલી ઉલાડવાનો નહીં, ખાલી જોવે તોય બીપી વધી જાય. ઓહો, આટલા બધા. હા, અમુક બેનો નથી, છોકરાને કપડા લેવા જાય ને 20 રૂપિયા માટે દુકાનદારને પરસેવો લઈ દે કે હજુ તો હોસા કરો, હજુ તો હોસા કરો. દુકાનદાર કંટાળી કેમ કે છોકરું જઈ મૂકી દો, 2 ટંક પહેરાવશું ને આજે વળાવશું. પૈસા આપવા એ પણ કઈ સામાન્ય બાબત નથી. આયા તમે જે પૈસા ગોર કરો છો એનું કારણ એ છે કે તમે એમ કેવા માંગો છો, હે મારા બાપ હનુમાન, આજે તારા સાનિધ્યમાં અમારી પાસે છે ને એ તમામ વસાવર કરવા માંગીએ છીએ. હું કામ કે અમારા માટે રૂપિયા મહત્વના નથી, તારું કૃપા અને કલ્યાણ મહત્વનું છે. સાહેબ, એના માટે લોકો ગોર કરતા હોય. હા, કારણ કે ઈ આપવા વાળો છે, એને આપણે હું માગીએ. અમુક ને હું માંગું ઈ નથી ખબર પડતી. એક જણો ગણપતિ દાદા મંદિરે કહેતો, હે ગણપતિ બાપા રીતિ સીધી આપ્યો. ત્યાં લુખા બેયાની ઘરવાળી છે, ઊંઢમાં ભરીને ઘા કરશે તો ગોત્યો નહીં મળે. અને ભગવાન પાસે પૈસા છે જ નહીં, કોઈ માગતા જ નહીં, ખોટા મંદિરના પગથિયા ગહતા નહીં. મહાદેવજી ગણપતિ દાદા હનુમાન દાદા જોડે રૂપિયા હોય જાતે જ અમને પ્રોગ્રામમાં ડાયરો ન કરી દે બોલે. એની પાસે કલ્યાણ છે, એની પાસે કૃપા છે, એની પાસે હું માગું ઈ આપણે. અને હું તો આ બધાને કહું, તમે આખી રાત ઉજાગરો કરો, જાગરણ કરો. હનુમાનજી મહારાજની, રામચંદ્ર ભગવાનની, માતાજીની અસીમ કૃપા મારા તમારા ઉપર ઉતરી કે ન ઉતરી ઈ કોઈ આમાં કહી શકે કે પુષ્પાબેન ઉપર માતાજીના આશીર્વાદ વધારે ઉતરે અને કોકિલાબેન ઉપર ઓછા ઉતરે? એવું કોઈ કહી શકે? એવું કોઈ માપ નથી, કોઈ એવું મીટર નથી, કોઈ એવું ત્રાજવું નથી. આ દુનિયામાં એક જ ત્રાજવું એવું છે કે ભગવાનના આશીર્વાદ તમારા ઉપર ઉતરે કે ન ઉતરે નક્કી કરી શકે. કોણ ખબર છે? તમારો અંતરાત્મા. જો તમારો પાડોશી ગાડી લાવે અને જો તમને હૃદયની અંદર ટાઢક થાય, તમે આખા ગામમાં પેડા વેચવા નીકળો કે 5 વર્ષ પહેલા આની પાસે કાંઈ નતું અને મારા બાપ હનુમાનની કૃપા થઈ ગઈ, મારો પાડોશી ગાડી લાવ્યો, કોઈક દિવસ મારું છોકરું બીમાર હશે તો એની ગાડીમાં નાખી દવાખાને લાવવા લઈ જવાશે. આટલું કઈ જો તમે ગામમાં પેડા વેચવા નીકળો ને તો હનુમાન દાદાની કૃપા ઉતરી ગઈ. તમારે કોઈ જગ્યાએ પૂછવાની જરૂર નથી. આ જાહેરમાં કહું. પણ જો હગો ભાઈ ગાડી લાવે તમને 3 દાડા ઊંઘ ન આવે, હા, પેલાનું જેટલું પેટ્રોલ ન બળે એટલું તમારું લોહી બળી જાય. સમજી લેવાનું ગજુ 7-8 પેઢીનું પાપ છે પેટમાં પડ્યું, બાકી હાવ આમે ન હોય સાહેબ. હા, કઈશું કાણાય હાડ પાડોશીના બાળને મોઢે ઝપટી કણ નાખતો જાજે રે. એ તને આપ્યો હોય તો આપતો જાજે. જેને આપ્યું છે ઈ આપી શકે. હા, બાકી આપણે જ આમ ચડી માથે પહેરીને હુતલી બાંધીને ફરતા હોય, ચણિયા બોર ખાતા હોય, દુનિયાને હું આપી દઈએ? જેને આપ્યું છે, તને આપ્યું હોય તો કઈક આપતો જાજે. હારા કામની અંદર જેને ધર્માદામાં રૂપિયા નથી આપ્યા, બાકી અમે કેટલાય કરોડપતિ છોકરા જોયા છે, કેટલો રૂપિયો હોય દાદા એને ખુદને ખબર ન હોય, પણ ક્યાંક આમાં મંદિરમાં પૈસા આપવાના હોય એટલે કે એકચ્યુઅલી એમાં અમને ખબર ન પડે. હા, પછી 3-4 પેઢી પછી એના ઘરે જઈએ એટલે પૈસા તો ખૂબ હોય, પણ સોફા ઉપર છોકરું બેઠું હોય પછી આપણે પૂછીએ ને કે બેટા તારું નામ શું છે, એટલે કે ગબ્બે લે હચ્ચે ચલે કર ભેગું. હા, આટા થોડા રૂપિયાથી આવે. સમજદારી અને સજ્જનતા બજારે વેચાતા હોત તો થોડક પેલા ધનપતિ નાણું ખર્ચીને લેવા નટવર. આ રૂપિયા જો ખર્ચે દુનિયામાં બુદ્ધિ મળી જતી હોત
રૂપિયા ખર્ચે દુનિયામાં સમજણ મળતી હોત અને રૂપિયા ખર્ચે દુનિયામાં આબરૂ મળતી હોત તો આ કરોડપતિના દીકરા આપણા ભાગમાં થોડી આવવા દેતી. કરોડોના ડટાના ઘા કરી અને લઈ નો લે. ગામડું ગામ છે આવું વિજાપુર જેવું ગામ, અને ગામડાની અંદર બરોબર હામાં જેને કહેવાય કે બે આમ બરોબર જેને કહેવાય હાગના લાકડા ખોડ્યા છે, આડી એક દોરી બાંધી છે, 7-8 વર્ષની દીકરી હાથમાં લાકડી લઈ અને ધીમે 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 દોરડા ઉપર નાચે છે. દાદા દ્રશ્ય બધાએ જોયું છે. હામાં બે વાંસના લાકડા હોય, વચ્ચે દોરી બાંધી હોય, 7-8 વર્ષની દીકરી આમ લાકડી રાખી ધીમે ધીમે દોરડી ઉપર નાચતી હોય. એનો બાપ શું કરતો હોય? ઢોલક વગાડતો હોય. એની માં હાથમાં ચપણીયું લઈ અને માગતી હોય. અને 1.5 વર્ષનો નાનો ભાઈ છે ને એ કાળઝાળ ગરમીમાં ડામરના રોડ ઉપર આલોટતો હોય. આ બાજુ આલોટે એટલે ગરમી લાગે એટલે ભઈલો આ બાજુ આલોટી જાય, આ બાજુ આલોટે ને ગરમી લાગે એટલે થોડી વાર આ બાજુ આલોટી જાય. અને કવિ જોઈ ગયા, કવિએ દોહો લખ્યો, સાંભળજો કે દીકરી નાચે દોર પર, દીકરી નાચે દોર પર, ભૂમિ પર આલોટે ભાઈ, માં ફરંતી માગતી અને બાપો તાલ બજાય. 200-500 રૂપિયા માટે થઈ અને આખો પરિવાર પરિશ્રમ કરતો તો. આ ટાટા બિરલા અંબુજા અંબાણી કરતા મને તમને સલામ કરવાની ઈચ્છા થાય એવા વ્યક્તિઓ હતા સાહેબ. કોઈની અનીતિનું નહોતું લેવું. માને આબરૂ નહોતી વેચવી. બાકી રૂપિયા આપવા વાળા ઘણા પડે છે દુનિયામાં, પણ નહીં. અમે મહેનત કરશું, મજૂરી કરશું, કોકની આમે હાથ લાંબો કરશું, પણ અમારી આબરૂ નેવે નહીં મૂકીએ. આવી જો કોઈ બાઈ દેખો ને તો ઈ સાક્ષાત મહાકાળી છે, ઈ ઉમિયા છે, ચામુંડા છે, ખોડિયાર છે, મોગલ છે, આવડ છે સાહેબ. હા, આ બે છોકરા હચવાઈ જાય તો આખો પ્રોગ્રામ હચવાઈ જાય છે. હા, હમણાં તમને જાહેર તો આ છોકરા છે ને ભગવાનનું સ્વરૂપ કહેવાય, પણ ઓછા હોય તો. હિંમતનગર બસ સ્ટેન્ડમાં એક બેન નીકળ્યા તે એક છોકરું ખભા ઉપર, એક શેડાળું છોકરું આડું અવડું ફરતું હતું, 2 છોકરા પાછળ, 2 છોકરા આગળ. મેં કીધું બેન ખબર નથી પડતી, છોકરા ચૈત્ર વૈશાખમાં તાપ તપે આટલી ગરમીમાં હેરાન થાય, અડધા છોકરા ઘરે મૂકીને ન નીકળે. મને ક્યાંક દોઢ ડાયો નથી થાય, અમને ખબર નહીં હોય. મેં કીધું કેમ? મને ક્યાંક અડધા છોકરા ઘરે જ છે. હવે આને કોણ સમજાવે? હામળા. અને બહુ જૂનો દુહો છે કે બહુ વણંત, બહુ દીકરા અને બહુ નારી ભરતાર, તાકો કબીર મારીએ ને તાકો માર દિયો કીર્તાર. જેને બહુ ધંધા હોય, બહુ વણંત, બહુ દીકરા, જેને ઘણા બધા દીકરા હોય અને બહુ નારી ભરતાર, 4-5 પત્ની ઘરે રાખી હોય, એને કોઈ દાડો બારવટિયા મારતા નહીં. હું કામ કે એને ભગવાને માર્યો છે અને આવે આને હું મારવાનો. આ બધી વાતો છે અમારી દુહાની. એટલે ધીમે ધીમે અહીંથી મને હુંસઈ રીતે વાતો કરે. મજા આવે છે ને તમને? એક વખત આમ પડકારો કરો ખબર પડે, આમ આનંદ આવે છે ને. વાહ વાહ. આ ખાલી પાછળ વાળો ડાયરો આગળ આવી જાય ધીમે ધીમે મારો ભાઈ. બધા મિત્રોને 2 હાથ જોડી વિનંતી, જો શક્ય હોય તો આગળ આવી જાવ તો આમ આવું ભર્યું લાગે. ધીમે આગળ આવી જાવ ભાઈ. વિપુલભાઈ તમે બધા મિત્રો લઈને આગળ. વાહ ભાઈ વાહ વાહ વાહ. ખૂબ સારું છે ભાઈ, તમે સાંભળો, બાકી ઘરે છોકરું નથી સાંભળતું બાકી. વાહ વાહ. આ કળિયુગમાં કોક આપણને સાંભળે ને એ ભગવાનની કૃપા હોય. સારું બોલવું, માતાજીની કૃપા હોય, સારું બોલી શકાય. ગામો ગામ અમે પ્રોગ્રામમાં જતા હોય. આજે અહીંયા તમે જુઓ ખરા કેટલા રૂપિયાનો ઘોર થાય છે આજે. બાકી બનાસકાંઠામાં 15 દાડામાં પહેલા મારો પ્રોગ્રામ હતો. ગામનું નામ નહીં આપું દાદા, કારણ કે હવે હું છે લોકો ડાયરો સાંભળવા ઓછા આવે ને, મારા વાંક કાઢવા વધારે આવે. હા, આવડો ટુકડો લઈ જાય કે જયદીપભાઈ બનાસકાંઠા વિશે આવું બોલ્યા. એટલે બનાસકાંઠામાં પ્રોગ્રામ, ગામનું નામ નહીં આપું. ગામ હાવ તમે જુઓ તો લુખેશ, આખી રાતળાના નાખ્યા, ગળા ગહાઈ ગયા, સ્ટેજ ઉપર 250 રૂપિયા માંડ ભેગા થયા. એમાં રાતનો પ્રોગ્રામ, જનરેટરમાં ડીઝલ પડ્યું, ઝાટકો વાગ્યો કે દાદા 250 લઈને કોક જતો રહ્યો. ગામો ગામ અમારા કલાકાર બેઠા હોય ને, અને આખું ગામ કલાકાર સામું જોયે કે લાંબા લાંબા ઝભા પહેરે, ખિસ્સાવાળા તામને ખીચામ નાખ્યા હશે. એમને મેં જાહેરમાં કીધું, મેં કીધું ભાઈ માતાજીના નામનો પૈસો છે, ધનોત પનોત નીકળી જશે, જે કોઈ પૈસા લઈ ગયા હોય પાછા આપી જાવ. ગામના સરપંચ આવે મને કે કવિરાજ એવી રીતે ન આવે. મેં કીધું તો કે ફરીથી જાહેરાત કરો, કદાચ કોઈને શરમ આવતી હોય તો બંધ લાઈટે પૈસા લઈ ગયા હતા, બંધ લાઈટે મૂકી જાવ. મેં તો માઇકમાં જાહેરાત કરી. મેં કીધું બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, જો કોઈને શરમ આવતી હોય તો અમે ફરીથી 2 મિનિટ માટે લાઈટ બંધ કરીએ છીએ. માતાજીની સાક્ષી બધા પૈસા મૂકી જજો. ઓકે, અમે 2 મિનિટ માટે લાઈટ બંધ કરીને ચાલુ કરીને તે કોઈક હાર્મોનિયમ ને તબલા ઉપાડી ગયું. આ દુનિયા કઈ જેમ તેમ છે. હાવ ડીંગે ડીંગ. તમને એવું લાગતું હશે કે અમે રોજ આવી મજા કરીએ? ના રે ના. અમુક જગ્યાએ એવા ભળદા ભટકાય એમ થાય કે સ્ટેજ ઉપર ટૂંપો ખાઈએ મજા આવે. હા,
એક જગ્યાએ પ્રોગ્રામ હતો 5000 માણસ બેઠેલું. હવે ચલે કાંઈ નહીં. પછી મેં કીધું અમારા જોડે એક ભાઈ આવ્યા છે, ક્યાંના હતા એ નહીં કહું. મેં કીધું હવે એ 2 ભજન ગાશે દાદા. ભાઈએ 2 આંખ બંધ કરીને 2 ભજન ગાયા અને આંખો ખોલીને ત્યાં આગળ 5 જ જણા બેઠેલા. તોય મારો દીકરો પાછો ન પડે કે હાય ભાઈ મિત્રો, આખા ગામમાં તમે 5 જણા એવા છો જેને સાહિત્યમાં, વાતોમાં, ડાયરામાં બધી ખબર પડે છે. પેલો કે હવે શાંતિ રાખજો, હદ થાય. તારો બાપ કે અમે કોઈ સમજદાર નથી, અમે આ મંડપ વાળા છીએ. તું તારો હંકેલો કરે તો અમે અહીંથી નીકળી જઈએ એમ છે. બધી વાતો એવી છે. આજનો આ કાર્યક્રમ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છીએ. હનુમાન દાદા છે ને રોકડીઓ દેવ કીધો દાદા, તરત પરિણામ. હનુમાનજી છે કોઈનું ઉધાર રાખતા જ નથી. બરોબર ગામના બ્રાહ્મણ અને ભૂદેવ છે રોજ હનુમાન દાદાના મંદિરે જાય, મહાદેવજીના મંદિરે જાય. એટલે મહાદેવજીએ કીધું કે હનુમાનજી કે એક કામ કરવાનું છે. કે શું? કે આ બ્રાહ્મણ રોજ મંદિરે દર્શન કરવા આવે છે, એને કે કાલે હનુમાન જયંતિનો પ્રોગ્રામ છે, તો કે બ્રાહ્મણ આટલી સેવા કરે છે, બ્રાહ્મણને કઈક પૈસાની વ્યવસ્થા કરો. એટલે હનુમાનજીએ મહાદેવજીને પૂછ્યું કે કેટલાની વ્યવસ્થા કરવી? એટલે કે 10,000 ની કરી દો. ઓકે કે બાપુ બધું થઈ જશે. ઓકે. એમાં જતા જતા વાણિયા નીકળ્યા. વાણિયા એટલા ભગવાનના ભાણિયા. વાણિયા છોકરા હોય ને એને કોઈ પણ ધંધો કરતા પહેલા ખબર પડી જાય કે આ ધંધો કરાય, આ ધંધો ન કરાય, આ કરાય, આ ન કરાય. આપણે તકલીફ ઈ છે ધંધો કર્યા પછી ખબર પડે કે આ મારું દીકરું ન કર્યું હોત તો સારું હતું. હા, એટલે વાણિયા છોકરાને ખબર પડી કે કાલ સવારમાં બ્રાહ્મણને 10,000 રૂપિયા મળે એમ છે. એટલે સીધા ડાયરેક્ટ બ્રાહ્મણના ઘરે કે ગોરદાદા જય માતાજી, જય માતાજી. કે આખો દિવસ તમે ગામમાં જાઓ તો કેટલા રૂપિયા મળે? કે 150 રૂપિયાનો ધન થઈ જાય. એમ તો કાલે હનુમાન જયંતિ છે તો કે 1,000 તો થઈ જાય. એક કામ કરો કે લ્યો 1,500, આખો દિવસ ઉતર. કાલે જેટલા પૈસા મળે ઈ મારા. 1,500 માં 10,000 નો ધંધો કરવાનો વિચાર કર્યો. પણ હનુમાન દાદો છે ને કઈ જેમ તેમ છે. રાહ જોઈને બેઠો તો વાણિયાનો છોકરો કે કેવા કે હનુમાન દાદા આને 10,000 આપે એટલે હાજે જઈને આપણે લઈ લઈએ ને આપણે 1,500 માં ધન ઉધળો છે. બપોર થઈ, હાંજ થવા આવી, ઓલા આપ્યું નહીં, આનું મગજ ગયું. તો હનુમાન દાદા ડેરી હતી ને ત્યાં આમ કરીને પગ મારવા ગયો ને ત્યાં પગ ત્યાં સોટકી દીધો. 1 કલાક 1.5 કલાક એ હનુમાન દાદા ક્યાંય કરીને બસાવો કે એમનો મેળ ખાય. એટલે એટલા મહાદેવજીએ બૂમ પાડી કે હનુમાનજી કે પેલા બ્રાહ્મણને 10,000 રૂપિયા આપવાના હતા એ આપ્યા કે નહીં? કે બાપુ 1,500 આપી દીધા અને બીજા 8.5 ની વ્યવસ્થા ચાલે છે. આનું પગ છૂટો કરવા માટે 8.5 લેવાના છે. એમ મારો કહેવાનો સુર કે છેતરે નહીં, છેતરાય નહીં, અબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો એ શેઠિયો કેવો હશે સાહેબ. હા, જેટલું છે ને તેટલું જ તેને તલ ભાર વધુ દેનાર નથી. આ શેઠ આડતીઓ મહા ઉદાર કે એને ચોપડે ક્યાંય ઉધાર નથી સાહેબ. હા, રૂપિયા વાળા છે ને, રૂપિયા વાળા એને એમ ચિંતા છે કે હું કરીએ તો ભૂખ લાગે. રૂપિયા વાળા છે ને એને એમ છે કે હું કરીએ તો ભૂખ લાગે. અને ગરીબ છે એને એમ ચિંતા છે ભૂખ લાગે તો હું કરીએ. વરાણા બે છે ને આમાં. બસ કબીર કહે કમાલ કો દો બાટા શીખ લે, કર સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે. આ ગામડામાં આવા પ્રોગ્રામ હોય એટલે અમને બોલવાની મજા એટલા માટે આવે દાદા. આ ગામડામાં ભોળપણ પડ્યું છે. ગામડું છે ને આપણું આ વિજાપુર પણ ઉમિયાનગર ગામડા જેવો માહોલ છે. અહીંયા ભોળપણ પડ્યું છે આપણા ગામડામાં. તમે જોઈ લેજો, સિટીમાં બોર્ડ માર્યા હોય કે ફેરિયાઓને પ્રવેશવાની મનાઈ છે, કોઈ બાવાઓને આવું નહીં. અને આપણા ગામડામાં તો શું લખ્યું હોય ખબર છે? યહાં સે ગુજરને વાલે સભી નર નારી સબકો જય શ્રી રામ હમારે. આ ગામડું કરી શકે, આ ગામડા કરી શકે દાદા. આમાં બધાએ જોયું હશે. ગામડાની ડોહી છે ને, કોઈ બાઈ શાકભાજી વેચવા માટે નીકળી હોય, લ્યો કોઈ શાકભાજી, લ્યો કોઈ શાકભાજી, અને બપોરનું ટાણું થઈ જાય ને એટલે ગામડા ડોહી કે બેન આ ટોપલું મૂક એઠું, હવારની નીકળી છે, બપોર થઈ ગયું, તને ભૂખ લાગી હશે, લેના 2 રોટલા ખાઈ લે. આ ગામડામાં થઈ શકે, શહેરમાં ન થઈ શકે સાહેબ. હા, કોઈ કટલરી વાળો આવ્યો હોય, કોઈ લારી લઈને આવ્યો હોય તો બપોરનો ટાઈમ થાય એટલે આપણે ડોહીમાં કે આવીને બેટા કે 2 રોટલા ખાઈ લે. અને શહેરમાં તમે જુઓ ને એટલે ખરાબ બપોરે હું કે ઊંઘવા દે જા અહીંથી ઊંઘાવ આવ્યો છે એટલે આટલો ફરક છે. હા,
ગામડામાં સાંભળજો, આ પ્રસંગ મને ખૂબ ગમે છે એટલે આપને કહું. ગામડામાં બરોબર બપોરનું ટાણું હોય, કોઈ શાકભાજી વેચવા માટે આવે, કોઈ લારી લઈને આવે, કોઈ નાનો એવો માણસ આવે દાદા ફેર્યો, એટલે ગામડાના ડોહીમાં છે ને એ રોજ બધાને બેહાડી જમાડે, રોજ બેહાડીને જમાડે, રોજ બેહાડીને જમાડે. એમાં વહુ છે ને સિટીમાં રહીને આવેલી, વહુ સિટીમાં રહીને આવેલી એટલે રોજ આ જોવે એને ગમે નહીં. એટલે ડોહીમાં કીધું કે માં હાહુમાં તમને ખબર નથી પડતી, આ જેટલા હોય ને એ બધાને બેહાડી નામ ખવડાવવા ન બેહાડી દેવાય. સાધુ આવે, સંતો આવે, બાવા આવે, તમે બધાને બેહાડી અને જમાડો છો, તમને ખબર નથી પડતી આ બધા કઈ હાચા ન હોય. અને એ 80 વર્ષની બુઢી હાહુ એટલું બોલી હતી કે વહુ બેટા આમાં કોના રૂપમાં મારો નારાયણ આવીને બેસી જાય હું ખબર પડે સાહેબ, આમાં કોના રૂપમાં મારો ભગવાન આવી જાય. પ્રકાશભાઈ શેઠ સગાડસાન જંગાવતીના ઘરે કેટલા ખોટા ખાઈ ગયા હશે ત્યારે હાચો ખાવા માટે થઈને આવ્યો હશે. આખો પ્રસંગ ખબર છે ને આપને? શેઠ સગાડસા ચંગાવતી વાણિયાના દીકરા હતા, જૂનાગઢની પાસેનું આજનું બિલખા. વાણિયાના દીકરા દાદા નક્કી કરી દીધું છે સાધુ સંતોને જમાડી અને પછી જ ભોજન લેવાનું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 7 દિવસના વાણા થઈ ગયા, કોઈ સાધુ નથી આવ્યા, સંત નથી આવ્યા, એક અનાજનો ટુકડો મોઢામાં ગયો નથી વાણિયાને અને વાણિયાને. અને એમાં કોકે આવીને કીધું કે ગામના પાદરમાં રક્તપિત્તથી ભરેલા કોઈક સાધુ આવ્યા અને બિલખાના પાદરમાં દાદા રૂના પોલની અંદર બેહાડી. બિલખાના પાદરમાં સગાડસા નામનો વાણિયો સાધુને ઘરે લઈને આવે છે, રૂના પોલ ઉપર બેહાડે છે. કીધું સાધુજી, મહાત્માજી, અમારે સાધુને જમાડીને જમવાના નિયમ છે. સાંભળજો બેનો, આ ધર્મ ક્યાં ટક્યો છે આ દેશમાં. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, હજુય કહું છું, મારી વાતો છે એ થોડી અઘરી હશે, મને હું હા હી કરતા આવડતું નથી, આવડે છે પણ જ્યાં સુધી હારો માલ વેચાતો હોય ત્યાં સુધી આપણે ડાલડા હું કામ વેચવું છે યાર? હા, આ કોટાસ જેવો વર્તમાન છે, કમનસીબે મારે રૂની દુકાન છે પણ વસ્તુ હું મોગીને જાજર માન વેચું છું, લોકો ઈમાન વેચે, હું તો મુસ્કાન વેચું છું યાર, હું તો મુસ્કાન વેચું છું. હા, અમારો ધંધો છે ને એ તો અતરિયા જેવો છે. તમે પાલનપુર બાગબાન થી લઈ અને હારામાં હારું બેલા વિટાનું ને એવું કોઈ સારામાં સારું અત્તર લાવી દો એટલે એમાં તમે જોઈ લો, તમે કપડા ઉપર અત્તર લગાવો દાદા એટલે કપડા તમે ધોઈ નાખો ને તો 4-5 દિવસ સુધી એની સુવાસ આવતી હોય, સુગંધ આવતી હોય. એમ અમે ચારણ છીએ ને તો અમે શબ્દના અતરિયા છીએ. અમે આયા એકાદ વાત એવી કરીને જતો રહીશ ને કે આવતી હનુમાન જયંતિ આવશે ત્યાં સુધી મારી વાતનો પાવર એવો ને એવો હશે, એટલી તમને ગેરંટી આપું છું સાહેબ. હા, મારી વાત હળવી હશે, હલકી નહીં હોય. મારી વાત હળવી હશે, હલકી નહીં હોય. મારી વાત અહવા જેવી હશે, હસી કાઢવા જેવી નહીં હોય. આયા બેન બેઠી દેખી હોય, આ બાજુ બાપ બેઠો હોય, એક એની મર્યાદાનો વિલંઘન ન થાય ને એવી વાતો કરવા વાળા હવે માણસો છીએ સાહેબ, એવા માણસો છીએ. હા, અમે રૂપિયાના માણસ નથી દાદા, અમે સંબંધોને માન આપ્યું છે. હા, બાકી ફિલ્મની નટડીઓ અડધા કપડા પહેરીને ડિસ્કો કરે ને એના ઘરમાં 25-25 લાખના બાથરૂમ છે પણ આ રૂપિયાથી આબરૂ વેચાતી નથી મળતી. મારો કહેવાનો સુર બેનો યાદ રાખજો. ઈ સગાડસાન જંગાવતી સાધુને જમવા બેહાડ્યા છે, બકરી ભાતના ભોજન મૂક્યા. સાધુ ના પાડે છે કે નહીં નહીં નહીં, અમે કે આવા ભોજન નથી ખાતા, હું અઘોરી સાધુ છે, મારે માણસનું માંસ જોવે. એમ કહે વાડે જઈ માંસ લઈને આવે દાદા કે નહીં, મારે જીવતા માણસને મારીને એનું માંસ ખાવા જોઈએ. પરમાત્મા આપણી પરીક્ષા લે ને, આર પાર ઉતરવું પડે. ક્યાંથી લાવવું? વાણિયાને ચક્કર ચડ્યા ને ઈ વખતે ચંગાવતી નામની એની પત્ની કહેતી હતી કે આપણો 5 વર્ષનો દીકરો ચેલૈયો ભણવા માટે ગયો છે, એને લાવો ખાંડણીયામાં ખાંડી અને સાધુને ખવડાવી દો. આપણે કઈ અહીંયા દુકાળ થોડો પડ્યો છે, માણસનો દુકાળ થોડો પડ્યો છે દાદા. અને એમાં ઘટના એવી બને, સગાડસા એની પત્નીએ કહી દીધું, સાધુએ વાત મજાક આવે છે તો મારે પ્રસંગ એકાદ બે કહેવા છે દાદા. મેં કીધું ને એમ કે મને હું એક જગ્યાએ માણસને હાફ કરડ્યો, માણસને હાફ કરડ્યો એટલે ડંખ માર્યો ને એટલે માણસ એની ખડખડા દાંત મળ્યો કાઢવા.
એટલે હાપને થયું કોહ કે અમારી પેઢીમાંથી ઝેર જતું રહ્યું, શું થયું આ? એટલે બીજી વાર થઈ એટલે ફેરવીને પાછો ડંખ માર્યો. એટલે આ માણસ હતો ને દાંત માંડ્યો કાઢવા. ઓન હાપનું મગજ ગયું દાદા, પૂછડીએ જેટલું ઝેર હતું બધું ભેગું કરી અને ફેરવીને ડંખ માર્યો. તો આ તો દાંત જ કાઢતો હતો, ધીમે રહી અને પગમાં ઘૂંટણથી સ્ક્રૂ જુદા કરે ને પગ છે બહાર કાઢ્યો. પગ લાકડાનો હતો. એટલે અમુક જગ્યાએ અમે હું અહીંથી વાતો કરીએ તમે આમ મોઢા સળીને બેસી જાવ તો અમને એમ થાય કે અમારામાંથી કલા જતી રહી કે માણસ લાકડાનો થઈ ગયો, હલે ને ચલે ને ડોલે ને બોલે, કાંઈક તો લાગવું જોઈએ ને. હા, મૂળ હાસ્યની વાતો લઈશ પણ આ પ્રસંગ મને જે ગમે છે આપને ખાસ કહી દઉં. એ સગાલ સાથે એને કહી દીધું એની પત્નીએ કે કામ કરો, એકનો એક આપણો પણનો દીકરો ચેલૈયો છે, ભણવા ગયો છે 5મા ધોરણમાં, એને બોલાવો, આપણા પણના દીકરાને કાપી અને સાધુને ખવડાવી દઈએ, સાધુ આપણા આંગણેથી ભૂખ્યો ન જાય. પણ પરમાત્મા દાદા પરીક્ષા લે ને એટલે આર પાર ઉતરવું પડે. સગાળસા પોતાના છોકરાને નિશાળમાં લેવા જાય ને એના પહેલા તો ભગવાન માસ્તર બની નિશાળમાં જતો રહેતા હો. અને ચેલૈયાને કીધું, ચેલૈયા ભાગવા માંડ. કે કેમ? કે તારો બાપ તને આવે છે લેવા, ગામમાં સાધુ આવ્યા છે, તને કાપીને ખવડાવી દેવાનો છે. અને ઈ વખતે મારા હિન્દુસ્તાનનો 5 વર્ષનો ગુજરાતનો સૌરાષ્ટ્રનો બાળક એમ કહેતો હતો કે અહીં ભાગું તો મારી ભોમ કાલા જેન બોરિંગ જીલેન વાર મેરું સુમેરું ડોલવા લાગે, મેરું સુમેરું ડોલવા લાગે ને ધરણી નો આધાર ચેલૈયો સદજો ચૂકે મેરા મણ માજા મૂકે. 5 વર્ષનો ચેલૈયો એમ કહેતો હોય કે મારા બાપ છે એ મારા જન્મદાતા છે, મને જન્મ આપ્યો છે, મને જન્મ આપવાનો અધિકાર છે તો મને કાપવાનો અધિકાર છે, મારે અહીંથી આગુ પાછું ન જવાય સાહેબ. હા, લાવ્યો ખાંડણીયામાં ખાંડી પોતાના દીકરાને ખવડાવી નાખ્યો. વાઢ્યો કુંવરની જ વાણીએ છતાં આજે મુખડું હશે. સગાળસાની વાત સુણતા રૂવાળા બેઠા થશે. જગનીએ કરડી બાળ બાખની અને હૈયર હરખને હુલ્લાસમાં આમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આમ ચેલૈયાને કાપ્યો તો ખરો, પણ સાધુ શું કે છે કે તારા એકના એક દીકરાનું લગ્ન હોય, જેમ તું તૈયાર થા એમ તૈયાર થઈ અને ઓહતા મોઢે હાલરડા ગાતા ગાતા તારા દીકરાનું માથું ખાંડણીયામાં ખાંડ. અને ભાઈએ કીધું ને મારા હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા તને ખંભા ખંભા. હાલરડા ગાતી જાય. માએ પોતાના દીકરાને કાપી સાધુને ખવડાવવાની તૈયારી કરી. દાદા આપણો ભગવાન છે ને એમને પરચા ન આપે. આપણે તો હું તકલીફ છે કે મહાદેવજી કામ ન કરે 3 દાડે આપણે મહાદેવજી હનુમાનજીની પૂજા કરતા જઈએ, હનુમાનજી મેળ ન ખાય તો પછી 4 દાડા પછી રામની પૂજા કરતા જઈએ. કામ ન કરે ત્રીજે દિન આપણે ભગવાન બદલી નાખીએ. તકલીફ છે આપણે. પણ સગાળસા જંગાવતી પણના દીકરાને ખાંડીને ખવડાવ્યો, આમ થાળી તૈયાર કરી. અને ઈ વખતે સાધુ એટલું કીધું કે તમારો એક દીકરો હતો કે હા એને કાપી નાખ્યો, કે હા આ થાળીમાં હું જમું છું તમારા દીકરાનું માવ છે, કે હા. તો કે તમારે હવે બીજો દીકરો દીકરી નથી, કે હવે ક્યાંથી હોય? એક હતો ઈ તો તમને ખવડાવી દીધો. તો કે હું વાંજિયાના ઘરનું ખાતો નથી, હવે હું વાંજિયાના ઘરનું નથી ખાતો સાહેબ. હા, આ તો આપણે સાંભળીએ ખબર નથી પડતી એની હું હાલત થઈ હશે. અને સગાળસાને ચક્કર આવે. આખી વાતનો પ્રાણ મારે હવે જે કેવો છે. બેનો બેઠા છો, સાંભળજો, તમારી બહુ બધી જવાબદારી છે. જ્યારે જ્યારે પુરુષ શક્તિ પરાસ્ત થઈ ત્યારે હિન્દુસ્તાનની આર્ય નારી બહાર આવી છે. સગાળસાને ચક્કર આવ્યા ને એટલે ચંડાવતી પૂછે છે કે વાણિયા કેમ ધ્રુજે છે? કે બાવાજી કહે છે કે બીજો દીકરો લાવો. હવે ક્યાંથી લાવો? તો કે આપણા વાંજિયાન ઘરનું ખાવાનું ના પાડે છે એમ. અને સગાળસાની પત્ની ચંગાવતી બહાર આવી અને એને સાધુને કીધું, સાધુ સાંભળી લો, સ્ત્રી પોતાના પેટની વાત કોઈને કરે નહીં, એક બાપને કરે. સ્ત્રી છે ને એ પોતાના પડની વાત, પેટમાં બાળક હોય એની વાત બીજા કોઈને ન કરે, એક બાપને કહેશે. હવે સાંભળ કે ઈ બાપ જાણી તને કહું છું બાવા પેટ છે મહિના 5. બાપ જાણી તને કહું છું બાવા માર પેટ છે મહિના 5 રે, મારે પેટ છે મહિના 5. આશરો રાજા રામનો જેને આહિરો રાજા રામનો જેને આવે નુની નાચ બેઠો હવે થાય છે મા બાબા
તને જમ્યા વિના નહીં દઉં જાવા. આય બાવલિયા, હવે ઊભો ન થતો, મારા પેટમાં 5 વર્ષનો ગર્ભ છે, કટાર મારી અને મારો બાળક છે 5 મહિનાનો, તારા જોડે બેહાડું, તને જમવા બેહાડી દઉં, બાકી કે કયાથી ભૂખ્યો ન જવા દઉં. સાહેબ, આ હિન્દુસ્તાનની આર્ય નારી છે. સીતાજીને આપણે હું કામ યાદ કરવા પડે? 14 વર્ષનો વનવાસ ભોગવી સીતાજી પાછા આવ્યા ત્યારે સીતાજીએ કીધું તું મને 1-2 હાથ ભાવ નહીં, જીવું અને મરું અને પાછો મને મનુષ્ય અવતાર મળે તો મારી ઈચ્છા એવી છે પતિ તરીકે મને રામ મળવો જોઈએ. હવે તકલીફ ઈ થઈ છે કે લગ્ન કરે 15 દાડા ન થયા હોય, આપણા મંડપવાળાનું પેમેન્ટ આપવાનું બાકી હોય, એના પહેલા પપ્પાને ફોન કરે કે એક્ચ્યુઅલી પપ્પા હવે મને રાહુલ જોડે નહીં ફાવે, છૂટાછોડાનું કરજો. એટલે તારો બાપ હજુ આ થાળી વાળા, આ પેલા કેટરિંગ વાળાની 5 થાળી ખોવાઈ ગઈ નથી મળતી, એટલે તને ફાવતું બંધ થઈ ગયું. તમને નોંધ ફાવે ને, આખા વિજાપુરમાં તમારું એક્ટિવા ધબેડ્યું છે તમે. આવી ચીબરીઓને દાદા કોઈ દિવસ વાત નો રે. આઈ તો જેને જેને હાચવ્યા ટાણા એના ઇતિહાસ લખાણા, એક જ વાત છે. આ સમયને હાચવી લે. તમે જોઈ લો, હાવરણી હોય ને આપણા ઘરમાં, હાવરણી, એ હાવરણી જોજો બા પહેલા રહોડું વાળશે. કોઈ પણ આ બહેનો છે ને, આપને ખબર હશે, કચરો વાળવાની બેન શરૂઆત કરે ને એટલે ઘરમાં સૌથી પહેલા રહોડું વાળશે, પછી 1-2 રૂમ હોય રૂમ વાળશે, પછી હોલ વાળે, પછી ઓસરી વાળશે, 2 પગથિયા વધારમાં વધારે વાળીને પછી બહાર પાછી આવતી રહે. શું કામ? કે હાવણીને ખબર પડે છે પગથિયા બારું ન જવાય, હાવણા ફરે છે. હાવણીને ખબર પડે છે પગથિયા બારું ન જવાય, મારે હાવરણા ફરે છે. આ દેશની દીકરીને ખબર નથી પડતી કે મારે ક્યાંથી પાછું વળવું પડે, એટલા માટે અમે ગામો ગામા ગળા ફળી ફળી ડાયરા કરીએ છીએ સાહેબ. હા, આ દુનિયાનો એક નિયમ બનાવી દેજો. શું? કે ચાલવું તો હિંચકા જેમ હદથી પાછું વળવું. હિંચકો છે ને તમારા ઘરનો હિંચકો, તમારે હારું જોવું હોય દાદા તો એને ગમે ત્યાંથી હારું મળે. હો, કવિ રાજભા ગઢવી, રાજભા ગઢવીને આપ બધા ઓળખો છો, વિશ્વ મહાન સાહિત્યકાર છે. એ બોલે તો છે પણ એની આ કવિતા છે કે ચાલવું તો હિંચકા જેમ હદથી પાછા વળવું. હિંચકો હોય ને, આપણે ઘરે ખાટ ખાતા હોય, હિંચકા ઉપર બેઠા હોય તો હિંચકો તમે જોઈ લેજો, એની મર્યાદા આવે ને દાદા એટલે પાછો વળી જાય. હિંચકો પછી આગળ ન જાય, આગળ જાય તો આપણો જીવ સલામત ન હોય. ચાલવું તો હિંચકા જેમ હદથી પાછા વળવું અને આવે થોડી સંપત્તિ. સાંભળજો, ચાલવું તો હિંચકા જેમ હદથી પાછા વળવું અને આવે થોડી સંપત્તિ, તો આંબા જેમ ધડથી નીચું ઢળવું. થોડો રૂપિયો આવી જાય ને તો લીમડા જેવું ન રાખતું કે ઊંચું થતું જવાનું, ઊંચું થતું જવાનું. લીમડા ઉપર 1 લાખ લીંબોળી આવે, લીમડો કોઈ દાડો નીચો ન નમે. એનું પરિણામ શું આવ્યું ખબર છે? લીંબોળી હાવ કડવી, ઝેર આવી, મોઢામાં નાખવી નથી ગમતી. પણ આંબા ઉપર કેરી આવે, આંબા ઉપર મોર આવે ને તો તમે જોઈ લેજો, આંબો ગળા સુધી નીચો નમી જાય. પ્રકૃતિ મને તમને શીખવાડે છે કે 2 રૂપિયા આવે ને તો સમાજ આગળ, ભાઈઓ આગળ, વડીલો આગળ નીચા નમજો, બાકી તમારા બાળક રૂપી ફળ કે લીંબોળી જેવા કડવા ઝેર હશે, અંદર કઈ કાઢી લેવાનું નહીં હોય સાહેબ. હા, આ પ્રકૃતિ શીખવાડે છે, આ ડાયરા શીખવાડે છે. ડાયરા કોઈ મનોરંજનનું પાત્ર નથી. તાળીઓ પાડીને આપણે છૂટા થઈ ગઈએ. કેમ બેહવું, કેમ ઊભું તેવું, કેમ ખાવું, કેમ ખવડાવવું, કેમ મરવું, કેમ મારવું, કેમ આવવું, કેમ જવું, આ જે જીવન ઘડતરની વાતો છે ને ડાયરો શીખવાડે છે દાદા. હા, અમે રામાયણની ખૂબ વાતો કરી છે. યુવાન બેનો દીકરીઓ બેઠા છો, એક ભાઈ તરીકે આપને કહું છું, અમે આજે પરિસ્થિતિ જોઈએ છીએ. ગામો ગામ અમારે પ્રોગ્રામ માટે જવાનું થાય દાદા, અમે જોઈએ છીએ બાપ છે ખેતરમાં કાળી મજૂરી કરતો હોય, દીકરીને મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ હોસ્ટેલમાં ભણવા મોકલી હોય, પીજીમાં મોકલી હોય દીકરીને, બાપ ખેતરમાં કાળી મજૂરી કરતો હોય, પાવડા કોદાળી લઈને મજૂરી કરે. એક મજૂર ઓછો રાખે, ભાગ્યો ઓછો રાખે, બાપ પોતે વાવણી કરવા મંડી પડે. શું કામ? કે મારી દીકરી જુવાન છે, મારી દીકરીને ભણાવવાની છે ને પાછી પરણાવવાની છે, 2 ખર્ચા મારા માથે છે. બાપ મજૂરી કરે, એમાં દીકરીનો ફોન આવે, પપ્પા મારે હોસ્ટેલની ફી ભરવાની છે, 20,000 રૂપિયા મોકલજો. એટલે બાપ છે ને ગામના છોકરા પાસે જાય, 20,000 રૂપિયા આપે, લે મારી દીકરીને ફોનમાં નાખો પૈસા ગૂગલ પે થી. બાપને તો આવડતું ન હોય, સાદો મોબાઈલ હોય, ભલે દીકરીને 20,000 પહોંચી જાય. મહિનો દી થાય, દીકરીનો ફોન આવે, મારે કોલેજની ફી ભરવાની છે, લાખ રૂપિયા ભરવાના છે. એટલે ઘરવાળીનો એકાદ દાગીનો ક્યાંક ગીરવે મૂકતા આવે અને બાપુ દીકરીને પૈસા પહોંચાડે, મની ઓર્ડર કરી દે. બાપ કાળી મજૂરી કરતો હોય, લોહી પર હવે એક કરીને દીકરીને ભણાવતો હોય, અને દીકરી જ્યારે એમ કે બાપુજી રોજ રાતે બાપને ફોન થાય ને હોસ્ટેલમાંથી,
બાપુજી મેં જમી લીધું છે, તમે ચિંતા ન કરતા, તમે સુઈ જજો. દીકરી આટલું બોલે ને એટલે બાપને હૃદયમાં શાંતિ થાય અને બાપ આરામથી ઊંઘી જાય. આટલો બાપને દીકરી પ્રત્યે પ્રેમ હોય. પણ હવે હું જે કહું છું એની ખાસ બેનો દીકરીઓ નોંધ લેજો, તમારી બહુ જવાબદારી છે. જે બાપ દીકરી માટે રાત દિવસ મજૂરી કરતો હોય, ઈ બાપ ખરાબ બપોરે પાવડો કોદાળી લઈને મજૂરી કરી નીચે બાવળના સાયડા નીચે બેઠો હોય થોડો આરામ ખાવા, અને એમાં કોક આવીને એમ કે જે દીકરી માટે તમે રાત દિવસ મહેનત કરતા હતા ઈ તમારી દીકરી કોકને લઈને ભાગી ગઈ, અને પછી જે બાપના હૃદયમાંથી નિહાકા નીકળે છે ને એના જ કોરોના લંપી જેવા વાયરસ આવે છે. બાકી આપણી ધરતીમાં આવા વાયરસ હોય જ નહીં સાહેબ. હા બેનો, આ બધાને કહું છું ખૂબ ભણજો, એજ્યુકેશનની જરૂર છે, હું ના નથી પાડતો. પણ એટલા બધા ડિગ્રી ઉપર ડિગ્રી ને ડિગ્રીની ઉપર ડિગ્રી એના ઉપર ડિગ્રી એના ઉપર ડિગ્રીની બહુ ડિગ્રીઓ મેળવી જાય ને અને પછી ઘરે આવે ને એટલે અમુક દીકરી હું કે ખબર પપ્પા હવે એકચ્યુઅલી મારા લાયકનો છોકરો સમાજમાં લાગતો નથી, લે તારું લેવલ. હા હવે પપ્પા એકચ્યુઅલી મારા લેવલનો છોકરો આપણા સમાજમાં નથી, હું મારી રીતે ગોઠવું. આવી દીકરી હોય તેના કરતા આપણે નાની અને ઝેર પાઈ દીધું હોત તો સારું હતું ને. નહીં, પેલા દાદા નાની નાની ઉંમરમાં હક પણ થઈ જતા. દરેક સમાજમાં એવી પરંપરા હતી, નાની ઉંમરમાં હક પણ થઈ જતા. એટલે માલધારી સમાજ છોકરો છે એ ગાયું બેહું ચારે, દીકરી ભણી ગણી ફોરેસ્ટમાં નોકરી લાગ્યા. સત્ય ઘટનાની પ્રસંગ છે આપને તો. માલધારીની દીકરી નાની ઉંમરમાં હક પણ થઈ ગયેલી, દીકરી ફોરેસ્ટર બની, છોકરો છે એ ગોવાળ ગાયું બેહું ચારે. એટલે દીકરાના બાપને ચિંતા થઈ ગઈ કે હવે કદાચ આ દીકરી અમારા દીકરાને ગમાડે ન ગમાડે, અને ઈ ના પાડે એના પહેલા અમે જઈને ના પાડતા આવીએ તમારા દીકરા પ્રમાણે તમારી દીકરી નથી, તમારી દીકરીને કોઈ સારો સંગાત હોતી પરણાવી દેજો. એટલે ઘરે આવ્યા, દીકરીના બાપને દીકરાનો બાપ વાત કરે છે, હક પણ આપણા થઈ ગયા હતા નાની ઉંમરમાં દીકરા દીકરીના, પણ તમારી દીકરી ફોરેસ્ટર બની મોટી અધિકારી છે, મારો દીકરો ગોવાળ છે, ગાયું બેહું ચારે છે. જો તમને હરમ રહેતી હોય, અમને એવું લાગ્યું એટલે અમે સામેથી આવીને કહીએ છીએ તમે હવે હક પર તોડવું હોય તો તમને છૂટશે. દિવાલે કાન માંડી દીકરી સાંભળતી હતી. હા હવે પેલા ઉભા ઘોડા નથી, કોઈ મહેમાન આવતા હોય તો દીકરી ડિસ્કો કરતી કરતી જાતી હોય. પેલા એક મર્યાદા હતી સાહેબ. અજાણ્યો મહેમાન આવ્યો હોય તો દીકરી છે ઓરડામાં આડી ન ઉતરે. 5-5 દાડા સુધી મહેમાન રહી જાય તો મહેમાનને ખબર ન પડે ફલાણા ઘરમાં દીકરીનું મોઢું કેવું હતું. એ મર્યાદા હતી આપણે ત્યાં. હા એટલે દીકરી કાન માંડીને સાંભળતી હતી. અને દીકરી આગળ આવી કે માફ કરજો, શું બોલ્યા તમે? કે બેટા દીકરી તું મારી દીકરી તો લેશે, તું મોટી ફોરેસ્ટર થઈ ગઈ, મારો પતિ મારો દીકરો છે ને તારા લેવલનો નથી, તારી હેસિયત મારો છે, તારું લેવલ બહુ ઊંચું કહેવાય, મારો દીકરો તો ગાયો બેહું ચારે છે. દીકરી જો તારે હક પણ તોડવું હોય તો તને છૂટશે. અને ઈ વખતે મારા હિન્દુસ્તાનની દીકરી એટલું બોલી હતી કે બાપુ જે દિવસ આપણા હક પણ નક્કી થયા ઈ દિવસ હું ફોરેસ્ટર હતી કે ના? તો સાંભળી લ્યો, આજે હું ફોરેસ્ટર થઈને એમાં કદાચ એનું કિસ્મત મારા ભેગું હશે ને હવે કે હું જો હક પણ તોડું તો મારા બાપના ભરણે ખોટ બેઠે સાહેબ. હા આનું નામ દીકરી કહેવાય. હા પછી બરમુડા પહેરીને આખા ગામમાં ફરતા હોય ઊભા ઘોડા માટે નથી દેખ્યા કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. હા તો ડાયી દીકરીઓ માટે લખ્યું છે, સજ્જન દીકરીઓ માટે આ કવિતાઓ લખી છે સાહેબ. હા એટલા માટે આ કવિતાની બે લીટી યાદ આવે મને. કોઈ હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે, ગીર કાંઠા નો ત્યાં હરિ ગરજે. ચોથા ધોરણમાં કવિતા ભણવામાં આવતી, કદાચ કોઈને ખબર હોય તો.
ની જીભ ઝુલાવે પરસી જવા દાંત બતાવે મદગીરની ગાડી ધરતી છે મેઘાણી ઝવેરચંદ અને દુલાભાઈ કાગ નાનકડા મહેમાન બન્યા 14 વર્ષની હીરબાઈ નામની ગઢવીની દીકરી મહેમાનોને ભોજન આપે 14 વર્ષની ઉંમર હતી કઈ મોટી ઉંમર નહોતી મહેમાનોને ભોજન આપતા હતા દીકરીઓ માટે આ પ્રસંગ કહું છું એમાં કોકે આવીને કીધું કે સિંહ આવ્યો છે બધા ધ્રુજવા માંડ્યા એમાં બીજો અવાજ હમણાંનો કાબરા કલરની વાછરડી ગાયનું બચ્ચું હોય ને વાછરડું કહેવાય આપણને ખબર છે કાબરા કલરની વાછરડી સિંહે મોઢામાં મૂકી છે એટલે 14 વર્ષની દીકરીએ લાકડી હાથમાં લઈ અને એના બાપુજીને કીધું બાપુજી હવે મહેમાનોને તમે જમાડજો બાકી મારી વાછરડીને ખાવા દઉં તો ચારણની દીકરી હીરબાઈ મટી જાઓ હો હાથમાં લાકડી લીધી છે એક ડગલું ચારણની દીકરી આગળ આવ્યા હતા એક ડગલું ડાલામાં તો સિંહ ગા 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 ઠેતરાણ નાખીને પાછળ વયો જાય એક ડગલું જે હાવજ આગળ આવે તે એક ડગલું ચારણની દીકરી પાછળ જાય એમાં ચારણની દીકરીએ લાગ જોઈ વેત જોઈ મોકો જોઈ થડ કરી અને સિંહના માથામાં લાકડીનો ઘા મારી દીધો જેવો સિંહના માથામાં લાકડીનો ઘા થયો ને એવા સિંહના માથામાંથી લોહીના છાંટા ઉડ્યા સિંહના માથામાંથી જે લોહીના છાંટા ઉડ્યા એ 14 વર્ષની દીકરીના મોઢા ઉપર ઉડ્યા એક તો નાની એવી ઉંમર જગદંબા જેવો પહેરવેશ હાથમાં સુદર્શન ચક્રની જેમ લાકડી ફરતી હતી અને મોઢા ઉપર લોહીના છાંટા ઉડ્યા જે વિકરાળ સ્વરૂપ દેખાયું સિંહે મોઢામાંથી વાસરડું મૂકી દીધું કે હવે આનું વાસરડું ખવાય નહીં આ દીકરી કોઈ સામાન્ય નથી મારા ઉપર બેહવા વાળી ચોટીલાની ચામુંડા છે બાકી એમને થોડું આનું વાસરડું ખવાય ભોરે છે ગિરતા કુત્તા ભોરે છે કાયર લુચાયું ભોરે છે પેટ ભરાતો હુકો કાકો જારાયું ભોરે છે ચારણ ગંગા 14 વર્ષની ચારણ ગંગા ચુંદળ જાણી ચારણ ગંગા શ્વેત સુવાળી ચારણ ગંગા ડાંગ ઉઠાવે ચારણ બાળજ મંદી ચારણ ગંગા ભાગ્યો બૈથી ભાગ્યો સિંહણ તારો ફળવીર ભાગ્યો રણમેલી ને કાયર ભાગ્યો મોટો ભીમ સાળો ભાગ્યો જોગીનાથ સટાળો ભાગ્યો હાથીને હણનારો ભાગ્યો ડુંગરના રમનારો ભાગ્યો કરથઈને નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો આ દેશની તાકાતી છે 14 વર્ષની દીકરીએ સિંહને વગાડ્યા છે હો હા અત્યારે તો ઘરમાં ગરોડી આવે ત્યાં તો દોડીને બહાર આવે ઓ પપ્પા ગરોડી આવી લે હા એન મમ્મી પાસે એને બે પાવડા મારે એવા હોય એની મમ્મી કે બેટા થોડી ગરોડી મોટી લાગે છે બાજુવાળા અંકલને બોલાવવા પડશે લે કર હવે ભેગું હા એમ થોડું થાય દાદા આ તો સમયને હાચવી લેવાની મજા છે આ બધાય દિલથી પ્રેમથી ભાવથી હનુમાન દાદાનો મહોત્સવ ઉજવ્યા છે આપણે તો રાજી થઈએ પણ મને વિશ્વાસ છે કે અંદર બેઠો બેઠો સંકટ મોચન આપણો બાપ રાજી થતું હશે કે આજે આખો મારો પરિવાર ભેગો થઈને આજે આટલો આનંદ કરે છે સાહેબ હા માણસને આનંદ થાય તો ઘોડ બાબત છે બાપ આપણો રાજી થતો હોય સાહેબ છેલ્લા 2 મુદ્દા કહી પછી આપણે કાર્યક્રમને વિરામ તરફ લઈ જઈએ કારણ કે સभी वक्त के आगे झुकते हैं कभी वक्त किसी के आगे नहीं झुकता बड़ी बेरहम दुनिया है यारो यहाँ तो कोई किसी के लिए नहीं रुकता किरदार मारो खूब मजानो નીકળ્યો દુનિયામાં કોઈ મારો નહીં અને હું બધાનો નીકળ્યો કિરદાર મારો ખૂબ મજાનો નીકળ્યો સાહેબ હા 2 મુદ્દા કાયમ અમારા કાર્યક્રમમાં હવે મને થોડું એવું લાગ્યું મને એમ લાગે છે કે હવે કેવું પડશે અમારે નકર હવે બહુ મોડું થઈ જશે બરોબર વચ્ચે એક આપણે એવું જોયું મેં પહેલા રાઉન્ડમાં કીધું પણ થોડું ગાવામાં લીધું થોડું બધું સેટ થતું હતું એટલે ઉપર થોડું ધ્યાન આપવું ઓછું ગયું છે હમણાં ઘણા દિવસથી એક મુદ્દો ચાલી રહ્યો છે આપણે સાળંગપુર હનુમાન દાદાના મંદિરે દાદા જોયું આપણે મેં પહેલા આપને કહું છું હું પહેલા તમને કે હું બોલું એના માટે હું જવાબદાર છું તમે શું સમજો છો એના માટે જવાબદાર નથી અને આયાથી ઉતરીને કોઈને જો જવાબ જોતા હોય તો અમારે જેટલું તાકાત હશે ને હામું પ્રત્યુત્તર આપવાનું એટલું જ અહીંથી બોલીશું બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર તું બહાર બોલ શબ્દને અમે અંદર તોલીએ છીએ પછી બહાર બોલીએ છીએ સાહેબ હા સાળંગપુર હનુમાન દાદાના મંદિરે આપણે જોયું હનુમાન દાદા છે આમાં હાથ જોડીને ઊભા છે ને એમને જેને ભગવાન માને ને ઉપરથી હનુમાન દાદાના આશીર્વાદ આપે છે આપણે બધાએ જોયું હમણાં એક મુદ્દો બહુ ચાલ્યો
એમને એવું કીધું કે અમારા ભગવાન એવું કીધું છે કે તમારે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા હોય તો દ્વારકામાં ન જતા અહીંયા સુધી આવી જજો. આવું બધાએ સાંભળ્યું. બરાબર. હું કોઈ ધર્મનો, હું કોઈ સંપ્રદાયનો વિરોધી નથી 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 સાંભળી લેજો. હા, પણ મારા સનાતન ધર્મ સામે કોક બોલે જાહેરમાં ન બોલીએ તો અમે ચારણના પેટના ન કહેવાય સાહેબ. એ બાકી વાત છે. હો હા, આવા તમે મારવા જશો પુસ્તકોમાં દાદા કેટલા ફેરફાર થઈ ગયા. કયા ભગવાને એમનો અવતાર લીધો ત્યાં સુધીના લિસ્ટો બધું બનાવી દીધું છે. મને કોઈક દિવસ મળજો, હું તમને બતાવું. એવી ભાગવત ગીતાઓ તૈયાર થઈ ગઈ, એવી રામાયણ તૈયાર થઈ ગઈ કે અંદર સનાતન ધર્મ આડો અવળો થઈ જાય ને એવા પ્રયત્નો ચાલે છે. એટલા ફેરફાર થઈ ગયા. જાહેર મંચથી એવી રામાયણો બોલાય છે. અત્યારે અમુક સમાજના માણસો એવા કરે છે, છોકરાઓને ઓછી ફીમાં સારી વ્યવસ્થા આપી એમની સ્કૂલમાં ભણવા બોલાવે. પછી એનો ડ્રાઈવર હોય ને એ શું કરે, રસ્તામાં જતો હોય અને બસ બંધ કરી દે અને છોકરાઓને કે તમે મહાદેવજીને યાદ કરો, હનુમાન દાદાને કરો, રામને યાદ કરો અને તો કે બસ ચાલુ થશે. એટલે ન થાય એટલે કે અમારા ભગવાનની તાકાત નથી બસ ચાલુ કરી શકે. પછી કે હવે આમ કરો, હું ઈશારો કરીશ તમે સમજી જશો. એક આમ કરો એટલે એ પાછો ધીમે રહીને સેલ મારે એટલે બસ ચાલુ થઈ જાય. આવું પુરાણે ઘણું બધું કરવામાં આવી રહ્યું છે. એટલે આપણે બધાએ જાગવું પડશે. હો હા, ન સમજોગે તો મિટ જાઓગે હિન્દુસ્તાન વાલો, તમારી દાસ્તા તક ન હોગી દાસ્તાનો મેં. આપણને કેટલું બધું ભૂલાવી દેવામાં આવ્યું છે. સાંઈ બાબાના કરોડો ભક્તો છે. આયા બેઠા એ બધા માનતા હશો, મારી ના નથી પાડતો. સાંઈ બાબાને મારા કરોડો વંદન. પણ એટલું મને આજે તમે કહી દો કે 2.5 કરોડનું મંદિર સાંઈ બાબાનું હોય. સાંઈ બાબા જોડે મારે કઈ વાંધો નથી, હું ખુદ એને પગે લાગુ છું, આપ નોંધ લેજો. પણ 2.5 કરોડનું મંદિર સાંઈ બાબાનું હોય અને બાજુમાં 50,000નું ડેરું મારા હનુમાનનું હોય ને એટલે છાતી ઉપર ઝાટકો વાગે છે સાહેબ કે મારો હનુમાન હજુ ઘરડો નથી થઈ ગયો સાહેબ. હા, હજુ મારા મહાદેવને પેરાલિસિસ નથી થઈ ગયો, હજુ મારા રામનું ધનુષ નથી ચોરાઈ ગયું. હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ. રાધનપુરની બજારમાં કોક જાજો, મસ્જિદની સામે જેને કહેવાય હનુમાન દાદાનું મંદિર છે. પ્રેમદા બાપુ ગોદડિયા આમ બરોબર છે ને કહેવાય નીકળેલા અને હનુમાન દાદાની ચાલીસા કરતા હતા. એટલે રાધનપુર નવાબને કોકે આવીને કીધું કે કોક સાધુ છે અને આપણી મસ્જિદની નમાઝ પઢવાની જગ્યાએ છે ને ત્યાં હનુમાન દાદાની ભક્તિ કરે છે. એમ રાધનપુર નવાબ આવ્યા. સત્ય ઘટનાનો આપને પ્રસંગ કહું છું, હજુ કોઈને જોવું હોય તો છૂટ છે. રાધનપુર નવાબ આપ્યા કહી દીધું કે આ જગ્યા ખાલી કરી દો, અમારે નમાઝ પઢવાની જગ્યા છે. એમ अरे हूं क्या कोई धर्म नहीं ना पाड़ू છું. मंदिर में दाना चुभ के चिड़िया मस्जिद में पानी पीती है. सुना है मैंने एक राधा जी के कपड़े कोई सलमा बेगम सीती है. एक रफीदार महफिल रघुवती राघव गाता था और एक प्रेमचंद बच्चों को ईदगाह गाता सुनाई देता होगा. दिखते होगे औरों को हिंदू और मुसलमान, मुझको तो हर शख्स में इंसान दिखाई देता है. હું ક્યાં ના પાડું છું કોઈ ધર્મની પૂજા કરવાનું. હું તો મારા બાપ હનુમાનની પૂજા કરું છું કે નહીં. આ બધું અહીંથી હંકેલો લઈ લો, આ પથ્થરો લઈ લો, અહીંથી નીકળી જાઓ. અને તેની પ્રેમદા બાપુ ગોદડિયા એટલું બોલ્યા હતા કે રાધનપુર નવાબ આ આટલો પથ્થર અહીંયા ખોલું છું, ઉપર સિંદૂર ચોપડું છું, આ પથ્થર ઊંચો કરો એટલે અહીંથી નીકળી જાવ. બાપુ રાધનપુર નવાબ નહીં, એની હતી એટલી સેના મંડી ગઈ હતી પણ 1.5 કિલોનો પથ્થર આગો પાછો નતો થયો સાહેબ. એને આ તાકાત આ ભક્તની છે, આ ધર્મની છે, આ મારા દાદા હનુમાનની છે. અને આજે તમે રાધનપુરના પાદરમાં જાઓ તો હજુ સાહેબ પ્રેમદા બાપુ ગોદડિયાએ ખોડેલો પથરામાં હનુમાન દાદો બેઠો છે સાહેબ. હા, રાધનપુર નવાબ પૂછે છે કે તમારી ભક્તિને વંદન પણ આ થયું કેવી રીતે? અને તેથી પ્રેમદા બાપુ ગોદડિયા એટલું બોલ્યા હતા કે આ પથ્થર છે હનુમાનના રૂપમાં મૂકતા મેં એટલું કીધું હતું કે મારા બાપ હનુમાન, જો મેં મન ક્રમ વચનથી તારી ભક્તિ કરી હોય તો હું ખાલી 1 ડગલું ભરું છું અને 10 ડગલા જો તું નો આગળ ભરેના પથ્થરો હલી જાય ને તો આ ખોળિયામાંથી મારે જીવ કાઢી નાખવો છે સાહેબ. એને ભક્તિ લાગી કહેવાય. હા, બાકી આ તો હાથમાં કડતાલું લઈને રામને ધૂન લાગી, ગોપાલને ધૂન લાગી, નો લાગે એમ મોટી વાત છે. એમ થોડી ભક્તિ લાગે દાદા. એ તો જે સમય આવે હાર પાર ખેલી જાય એના દુનિયામાં યાદ કરે. હો હા, ઘણી બધી વાતો છે, સમય એટલો બધો બરાબર. વિપુલભાઈ આનંદ છે ને? હા,
વાહ વાહ, એના એકચ્યુઅલી પછી દોઢું પેમેન્ટ થાય. હા, અમારે એક ગઢવીન છોકરો પાડોશમાં ગયો એટલે કીધું કે છાશ આપો ને બેન, છાશ. હા, કે છાશ આપો ને બેન, છાશ. એટલે બેન થોડા કંજૂસ હશે, નાની એવી ટબુડી ભરીને છાશ આપી, કળશો ભરીને, અને કીધું કે ગઢવી હવે રામાયણ બોલો. તે ગઢવીન છોકરો હશે મારા જેવો, તે બે જ લીટીમાં રામાયણ પતી દીધી કે રાજા દશરથને 4 છોકરા હતા, એમાંથી રામ લક્ષ્મણ વનમાં ગયા, રાવણ સીતાજીને ઉપાડીને જતો રહ્યો, રામ રાવણનું યુદ્ધ થયું, રામ જીતી ગયા, રાવણ હારી ગયો, અયોધ્યામાં પાછા આવ્યા, બોલો રામચંદ્ર ભગવાનની. એટલે પેલા બેને કીધું કે ગઢવી કે આવડી રામાયણ થોડી હોય, તે ગઢવીન છોકરો કે ટબુડી છાશમાં કેટલી હોય. હા, એનો વાંધો નહીં, તમે પટેલ છો મને ખબર છે ભાઈ, માગ્યા બળદ ને પછી વિહામાં નથી હોતા. હા, સાસ જેટલું આપણે રાખવું છે, એટલા માટે છેલ્લે ભાઈઓની ફરમાઈશ 2 લીટી લઈને પછી આપણે કાર્યક્રમનો વિરામ તરફ જઈએ. તોય શૈલ શૃંગ સમ વિશાલ છટા દૂત ચંદ્ર પાલ ગાંગ ગીત રંગ માલ વિમલ નીર ગાજે. चंदन की गौरी पाल कुम कुम सिंदूर गुलाल प्रगटे बरसा जाए. मुंडन के कंठ माल विकसत हर में भूषण स्फटिक जाल गुंज माल हरद जाल राजे. बम 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 डमरू बाज बम 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 बम. शंकर महाराज तांडव नाचे विजय बोलो महाराज नाथ तांडव नाचे. છૂટા પતી ગયા કે હું માથા કૂટશે. હા તો પેલા હાફના ડંખ મારવા વાળી વાત કરી. હવે તમે આ કોરા ગળે થોડું મજા આવે યાર, બધા યુવાન મિત્રો ઊભા થાવ થોડા, આપણે લાગે કે દાદાને યાદ કરીએ થોડા. વાહ, જો આ તો જેવું છે, તમારે જે જોવતું હોય ને આપવું પડે દુનિયામાં. તમારે જે દુનિયામાં જોવતું હોય ને આપવું પડે. ભાવનગર રાજા
અને કવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા બે જણા બરોબર નીકળે ને ભાવનગરની બજારમાં, એટલે એક ફકીરને ઠંડી લાગતી હતી. એ બોલું એટલે ઇફેક્ટ ઓછી કરજો મિત્રો. ભાવનગર મહારાજા અને ગઢવી બે જણા બજારમાં નીકળે એટલે ફકીરને ઠંડી બહુ લાગતી હતી. એટલે ભાવનગર મહારાજાએ કીધું કે કવિરાજ એક કામ કરજો ને, કે શું, કે કાલે આપણે પાછા અહીંથી નીકળીએ ને એટલે તમે મને યાદ કરાવજો, આપણે આ ફકીરને ઠંડી લાગે છે ને આપણે સાલ ઉઠાડવી પડશે. એટલે કવિરાજે શું કીધું ગઢવીએ ખબર છે કે બાપુ કાલ કદાચ હું ન હોઉં, કદાચ તમે ન હો અને કદાચ આ ફકીર ન હોય તો, એટલે કે હારો વિચાર જ્યારે આવે ને ત્યારે બાપુ અમલમાં દઈ દેવો પડે. આજે હું છે તમારી પાસે કાલ હવારમાં ગમે તેટલા રૂપિયા હોય પણ ગાવા માટે અમે ન હોય તો શું થાય, એટલા માટે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવી અને ખાવાનું, પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવી અને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, નીર થવાનું મહારથે, વિધવા વરવાનું, રણ જોડવાનું, નામ રતોનું કામ નથી, કા નામ રતોનું કામ નથી. વિપુલભાઈ કે વિપુલભાઈ 5000 પેમેન્ટ માંથી ઓછા કરજો પણ ઉડાવવા આમાં. હા, જય જગદાયાજી મહામાયાજી સુની કાયાજી છાયાજી હોવે સિસપાને તો જમાદિન ભરતો હાજી હાજી પ્રીતિ નિતતાજી નઈ નિતરાજી મામાતાજી હોવાજી રહરાજી રાજી હમ પરમાજી જગાવ માજી અંબાજી ના જગાવ માજી અંબાજી. અને છેલ્લે મેં કીધું એ રીતે હવે 2-3 મિનિટ માટે આવું કઈક આવું ગાવ કે હું મારે ગાવું ને એટલે હું નથી ગાતો એ સમાજ સેવા છે. હા, પણ આ થોડું તમે બધા આનંદ કરો છો એટલા માટે. તો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠોની ધરતીના મીઠા ભગવાન તમે, દરિયાના પડજામાં મીઠા ઘનશ્યામ. ચરણો પખાણ જ્યાં સાગર ગમે, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી નામે. ચરણો પખાણ જ્યાં સાગર ગમે, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી નામે. મેં તો ઠાકરનો જ્યાં આવે લહેરા, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠા ભગવાન તમે, દરિયાના પડજામાં મીઠા ઘનશ્યામ. સરસ મજાની આ લીટીમાં આગળ લખ્યા છે ભગવતી મોગલને યાદ કરી ત્યારે પગશાળી ચારણનો ભીમનાણા દે, દેહુ ગાંગણીયાનો ઢોલરિયો દે. પગશાળી ચારણનો ભીમનાણા દે, દેહુ ગાંગણીયાનો ઢોલરિયો દે. અવતારી જન્મી જા મોગલમાં, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. હનુમાન
નિર્મળ જ્યાં નાનીર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી નાનીર નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય દેવની તો વાત જ ન થાય દેવની તો હે પાકિસ્તાની ચારણ નો પીવડા રાને દેહુર ગાંધણિયા નો ઢોલણીયો દે અવતારી જન્મી ત્યાં મોગલ આઈ દ્વારિકાના દેવની તો વાત જ ન થાય આ બધી વાતો આ બધા ગીતો આ ભજન તમે જુઓ દાદા ગમે તે હારામાં હારું પિક્ચર આવે ને શુક્રવારે આવે એટલે બીજા શુક્રવારે પિક્ચર ઉતારી દેવું પડે ગમે તેટલા કરોડોના ખર્ચે પિક્ચર થયું હોય પણ એ બીજો શુક્રવાર આવે એટલે પિક્ચરને છે ને ઉતારી દેવું પડે એના વ્યુઅર્સ ઓછા થઈ જાય ધીમે ધીમે વધારેમાં વધારે 2-4 અઠવાડિયા ચાલે મહિનો પિક્ચર ચાલે બરોબર પણ કસુમીનો રંગ શિવાજીનું હાલરડું જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુમીનો રંગ કરમનો સંગાથી રાણા તારો કોઈ નથી આ બધા ભજનો વર્ષોથી ગવાતા આવે છે છતાંય ગવાય એટલે આપણો હાથ ઊંચો થઈ જાય હું કામ કે આમાં સંસ્કાર પડ્યા છે કે વિકૃતિ નથી પડી એટલા માટે આ બધું થઈ શકે છે સાહેબ હા કાર્યક્રમના વિરામમાં કાર્યક્રમના વિરામમાં કેટલા વાગ્યા કેટલા ઈ જોવા દો પેલા એટલે હવે હું છે મારે ફૂંદડી ફરાઈ ગઈ છે એમ નહીં પણ મારે હું ઘરે કહીને આવ્યો છું પાછો હું જાઉં છું પ્રોગ્રામમાં અને પાછો આવીશ એ મને કે વિજાપુરમાં જાવ તો નક્કી ન કહેવાય એટલે આમાં શું છે તમે જો વરરાજો ગમે તેટલો રૂપાળો હોય તો ફેરા 4 જ ફેરવાય પછી એવું ન હોય તો રૂપાળો લાગે તો લાવો બીજા 3 વધારે ફેરવી નાખીએ પણ હું નાનો હતો એટલે મારા બાપુ કહેતા કે બેટા કેરી ખવાય પછી આ તમને ખબર હશે આપણે ગામડામાં તો એવું થાય બા કેરી છોલવા માટે બે એટલે છોકરા છે ને છોતરા ચૂંટવા બેસી જાય એટલે કે છોતરા એ રસ હોય એ લઈ લેવો કેરીના કટકા ખાવા કેરીનો જ્યુસ પીવો પછી ગોટલી ચૂંટા આપણે બધી મજા જતી રહી આજકાલ પણ ગોટલી ચૂતા એટલે અમારા બાપુ એમ કહેતા કે બેટા જતા જતા ગમે ત્યાં જઈએ ને પ્રોગ્રામ માટે એટલે કે ગોટલીએ થોડો રહ રાખીને જવાનો એટલે કોક દાડો ચૂહવા થાય હા અને આપણે કઈ છેલ્લો પ્રોગ્રામ તો છે નહીં હજુ આવતા હનુમાન જયંતિ આવીને આવી મજા કરવાની જ છે મારા ભાઈ હા બરોબર છે ને લખી દેવાની છે ને તારે હા પિયુષભાઈ એડવાન્સ લેતા જ નીકળજો તમે હા મેં પેલા કીધું રીતું આ બધું પૈસાથી નથી થતું હા આ પ્રેમનો અમુક જગ્યાએ દાદા પ્રેમના સંબંધો હોય ત્યાં પ્રોગ્રામ સફળ થાય બાકી તમને એમ હોય કે મેં 5 લાખ રૂપિયા ખર્ચી નાખીને પ્રોગ્રામ સફળ જાય એ તમારા મગજનો વેમ છે હા જો હૃદયનો ભાવ હોય તો આ બધું મારો બાપ હનુમાન ભેગું કરે યાર બાકી હું ક્યાં ઈડર મારું આ ભાઈનું ક્યાં તલોદ પિયુષભાઈ ક્યાંય અડપોદરાના આ તો બધું મારો બાપ મહાદેવ ભેગું કરતો હોય હનુમાન ભેગું કરતો હોય ને આપણે ભેગા થઈએ દાદા બાકી વિચાર કરી લો કોઈ એમ કે હનુમાન દાદાનો પરચો શું રામ ભગવાનનો પરચો શું મહાદેવનો પરચો શું તમે આખો દિવસ રામ રામ હનુમાન હનુમાનમાં ઉમિયા કરો છો એક ઓરડાની અંદર 2 હગા ભાઈ ભેગા નથી રહેતા એક ઓરડામાં 2 હગા ભાઈ ભેગા નથી રહેતા આજે તમારું આખું ગામ ભેગું કર્યું આનાલી મોટો હનુમાનનો પરચો કયો કહેવાય એ તો વિચાર કરો બાકી વાત છે ને યુવાન મિત્રોને કહું છું દુનિયામાં ખૂબ રૂપિયા કમાજો ખૂબ તમારે મન ફાવે એટલા પૈસા કમાવો અમે રાજી થઈશું અને ક્યાંક સારા કામ થશે કે અમે એમ કહેશું કે આ પ્રોગ્રામમાં 5 પછી ઓછા આપશું તો પ્રોગ્રામ અમે કરશું પણ તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી રાખજો તમારા ગમે તેવો જીગરજાન ભાઈબંધ હોય તમારો ગમે તેવો મિત્ર હોય ઈ તમારા ભેગો બેહતો હોય ખાતો હોય પીતો હોય ઉઠતો હોય
જીવ જેમ તમને રાખતો હોય પણ એના પરિવારની કે એના ભાઈની ખરાબ વાત કરે એટલે બધા યુવાન મિત્રોને કહું છું વધારેમાં વધારે 15 દાડાની મિત્રતા છોડી દેજો, કારણ કે લોહીનો ન હોય ને કોઈનો ન હોય એનો કોઈ દાડો ભરોસો નહીં કરવાનો સાહેબ. જે લોહીનો ન હોય ને કોઈનો ન હોય. મિત્ર છે ને બે પ્રકારના હોય. એક મિત્ર બૂટ જેવો હોય, બીજો સ્લીપર જેવો હોય. બૂટ જેવો મિત્ર હોય ને તડકો હોય, છાંયડો હોય, ગરમી હોય, ઠંડી હોય, ચોમાસું હોય, શિયાળો હોય, કોઈ પણ પરિસ્થિતિમાં તમારા ભેગો ને ભેગો હોય. એ બૂટ જેવો મિત્ર હોય. અને અમુક મારા દીકરા છે ને 30 રૂપિયાના સ્લીપરિયા હોય. જરાક આપણે લોનમાં લપસ્યા નથી, પગમાં જ નીકળ્યા નથી. જરાક કાદવમાં જ સ્લીપરિયા લપસ્યા નથી, નીકળ્યા નથી. અને સાંભળી દેજો, સ્લીપરિયાનો નિયમ હોય છે, કદાચ એની મજબૂરી હોય, આપણા ભેગું વધારે ખવાઈ ગયું હોય, આપણે થોડા ઘણા રૂપિયા એના આપણા લઈ લીધા હોય અને સ્લીપરિયા કદાચ પગમાંથી નીકળી નહીં શકે ને તો જતા જતા સાંટા ઉલાડશે ઉલાડશે ઉલાડશે. સ્લીપરિયાથી ખૂબ બચીને રહેજો મારા ભાઈ સાહેબ. હા, મિત્ર ऐसा कीजिए सोचे पीर फकीर इस दिल में बरसी लगे उस दिल में लगे तीर. એનું નામ મિત્રથી કહેવાય. હા, ગામડાની એક દેશી વાત છે. ગામડાના એક ભાઈ, એ ગરીબ છે, એનો મિત્ર બહુ અમીર છે. ગરીબ મિત્રની એક દીકરી હતી. બા એક દીકરી ધીમે ધીમે 18 વર્ષની થઈ ગઈ. દીકરીના લગ્ન લેવાયા. અડધી રાતે ટાણે લગ્ન તો લેવાય ગયા, ગોર મહારાજ જતા રહ્યા, વેવાઈ જતા રહ્યા, દીકરીની માસી ઓરડામાં જતા રહ્યા. પણ દીકરીનો ગરીબ બાપ હતો ને, ખીચામાં હાથ નાખે છે, ફૂટી કોડી નથી. કાલ સવારમાં અવસર આવે કેવી રીતે પાર પાડવો. અડધી રાતને ટાણે એના મિત્રો યાદ આવે. તમારો ભાઈ બન હોય ને તો ઈ તમને મુશ્કેલીના સમયમાં કામ આવે. અડધી રાતને ટાણે મિત્ર યાદ આવ્યો, દરવાજો ખખડાવ્યો. ભાઈ જાગો છો? એટલે આમ જોયું, ઓહો કે રાતના 2 વાગ્યા ને અત્યારે તું મારો ભાઈ છે, મારે તને પૂછાય નહીં, પણ તારી આંખો જોઈને મને એવું લાગે છે કે તું તકલીફમાં છે. આંખો જોઈને ઓળખી જાય ને એનું નામ મિત્ર. તું તકલીફમાં હોય એવું લાગે છે કે હા ભાઈ મારી દીકરીના લગ્ન લીધા. અરે ગાંડા, રાજી થા, રાજી. દીકરીના લગ્ન તો કોને ત્યાં હોય સાહેબ? હે, દીકરીને અપાય એના કરતા 10 ગણું વધારે આપજે. ફૂટી કોડી નથી આપવા માટે, એટલા માટે તારા આંગણે આવે છે. પણ સાંભળી લે, તારા પૈસા વ્યાજ સમેત હું પાછા આપી દઈશ. પણ આ વાત હું, તું, ત્રીજી તારી પત્ની, ચોથી આ ઘરની દિવાલ, પાંચમી વ્યક્તિને ખબર પડશે તો હું શરીરમાંથી જીવ કાઢી નાખીશ. અરે ગાંડા, પત્નીને ઈશારો કર્યો. ડાઈ પત્ની હોય ને ઈશારામાં સમજી જાય. આપણે કોકના ઘરે મહેમાન જઈએ એટલે તમે જોઈ લો, પતિ પત્ની નીકળવાના ટાઈમે પત્ની આમ પતિ સામે ઈશારો કરે એટલે પત્નીને ખબર પડી જાય કે આ છોકરાના હાથમાં 20 રૂપિયા આપવાના છે, 50 રૂપિયા આપવાના છે, 100 રૂપિયા આપવાના છે, કે આપણે જેના ઘરે બેઠા ને હાવ લુખું ઠાડશે એમને એમ નીકળવાનું છે. સમજદાર પત્ની હોય ને ખબર પડી જાય. બાકી અમુક ભરતા હોય ને આપણે કોણી મારવી પડે કે આવો થોડી ખાનગી કરવી છે, એની વાત નથી. સચન પત્ની હોય. હમણાં તકલીફ એવી હતી દાદા, એક જગ્યાએ પેમેન્ટ આવેલું વિપુલભાઈ, એટલે 500 ની નોટ હતી મારા ખીચામાં. એટલે અમે એક ભાઈના ઘરે મહેમાન ગતિ ગયા. અમે પ્રોગ્રામ હોય એટલે બધા બોલાવે કે 10 મિનિટ અમારા ઘરે આવો, 10 મિનિટ અમારા ઘરે આવો. એટલે પ્રોગ્રામ હતો, અમે થોડી વાર માટે ગયા ઘરે. એટલે નીકળતા પહેલા આપણે ત્યાં બધા નિયમ છે એવો કે આપણે નીકળીને છોકરાના હાથમાં 20, 25, 50 રૂપિયા આપતા નીકળી જાય. એટલે મેં આમ કરીને ખિસ્સામાં હાથ નાખ્યો, પણ તકલીફ હતી, બધી 500 નોટ હતી. હા, એટલે પછી મેં કીધું હવે જે થાય, ઘરની ચા પીધી ને મેં આમ કરીને 500 નોટ આપી. એટલે છોકરો કે અંકલ આટલા બધા ના હોય. મેં કીધું બેટા મને ખબર છે આટલા ના હોય, છૂટા નથી એટલે ફરાણો છું. હા, બાકી મને ખબર છે આટલા બધા ન જ હોય. આવી બધી વાતો છે. પણ અડધી રાતને ટાણે મિત્રોએ પત્નીને ઈશારો કર્યો. ડાઈ પત્ની હતી દાદા. ઈશારામાં સમજી ગઈ, તિજોરી ખોલી 50,000 રૂપિયા પસેડીમાં બાંધી. ઈ વખતના 50,000 એટલે આજના 5 લાખ ગણાય. આપ્યા. લે તારી દીકરીના લગ્ન હરખથી કરજે. ઓછા પડે તો મને યાદ ન કરે તો આપણી મિત્રતાના શોભન છે. પૈસા તો આપ્યા, પૈસા લઈને નીકળી ગયો. દરવાજો બંધ થયો ને હવે આખી વાતનો પ્રાણ છે. જેને દાદા રૂપિયા આપ્યા હતા ને એ હવે રડતો હતો. એટલે એની પત્નીએ કીધું પાછા રૂપિયા નહીં આપે એટલે રડો છો? એ આપી શકે એની પરિસ્થિતિ નથી એટલે તમે રડો છો? ત્યારે પતિ બોલ્યો, ગાંડી એ મારો ભાઈબંધ છે, 50,000 રૂપિયા નહીં જીવ કાઢો તો એના માટે ઓછું પડે, તો હું કામે રોવો છો? અને ઈ વખતે એનો પતિ એટલું બોલ્યો કે આજે એની દીકરીના લગ્ન છે, મારે સામે ચાલીને એને લાખ રૂપિયાની મદદ કરવાની હોય, એને મારા આંગણે નાના થવું પડ્યું ને એનું મને દુઃખ થાય છે સાહેબ. આનું નામ મિત્રતા.
ભગત બાપુ લખે છે પડ પીડાયની વહમી વાતું ભેરું ન ભણાય. આપણને તકલીફ હોય ને કોઈ દિવસ મિત્રને કહેવાય નહીં કે મારે આટલી તકલીફ છે, એ તો હેતુ સાચો હોય તો આપણા જોખમ જાણી જાય ભાઈ, એને ભરોસે દેખાય છે ના ભરોસે દેખાય. એટલે કસુમીનો રંગ વર્ષોથી આ સાંભળતા આવો છો, આપણે સાંભળ્યું છે, ના નથી કહેતો. પણ કવિએ બહુ સરસ મજાની અંદર મેઘાણી ઝવેરચંદે એક પછી એક પાતીએ તેલ પાયું કે છંદનીના હૈયામાં પોઢંતા પોઢંતા મેં તો પીધો કસુમીનો રંગ, બેનીના કંઠે નીકળતા હાલરડામાં પીધો કસુમીનો રંગ. એમાં એક લીટી એવી આવે છે કે વાલી દિલદારાની પગની પાની પર ચૂમ્યો કસુમીનો રંગ, અને ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુમીનો રંગ. આ લીટી આપ બધાને સાંભળી હશે, ખબર છે ને કસુમીનો રંગ કવિતા છે આપણે. એમાં લીટી આવે છે કે ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુમીનો રંગ, અને એવી વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુમીનો રંગ. તો અહીંયા બેઠા બધાય મારા કરતા જ્ઞાની છો, વધારે બોલાય તો માફ કરજો, પણ દાદા કૃષ્ણથી લઈ અને આજકાલના પ્રેમી સુધી આપણે જતા રહીએ તો દુનિયામાં કોઈ એવો પ્રેમી નથી પોતાની પત્નીની પગની પાની ઉપર કે પ્રેમિકાની પગની પાની ઉપર ચુંબન કર્યું છે. કોઈ એવો દાખલો પોતાની પત્નીની પ્રેમિકાની પગની પાની ઉપર ચુંબન કર્યું હોય એવો દાખલો છે નહીં. ત્યાં તો મેઘાણી ઝવેરચંદ વાણિયાનો દીકરો હતો, જ્ઞાની હતો, રાષ્ટ્રીય શાયર હતા, તો એને આ કવિતા લખી તેનો કંઈક તો મર્મ હોવો જોઈએ ને. કવિતા બધાએ સાંભળી છે, એના પાછળનો પ્રાણ કઈ, અને છેલ્લે આપણે કસુમીનો રંગ કરીએ. રાજસ્થાનની ધરતી, છેલ્લી જ વાત છે, માત્ર 2-4 મિનિટની, હૃદયથી સાંભળજો, ખૂબ આપને આનંદ આવશે. અને આ કાર્યક્રમના અંતમાં મેં કીધું રીતે એક વાત એવી કહી જાઉં છું કે હું ફરીથી પાછો અહીંયા નહીં આવું ત્યાં સુધી આ વાત નહીં, ફોરમ એવી થશે. રાજપૂતના લગ્ન થયા છે, રાજસ્થાનની ધરતી છે. લગ્ન કર્યા હજુ 10 દિવસ થયા નથી. પત્ની છે ઈ વનડે બરોબર વિરામ આરામ કરતા હતા. એમાં પતિ છે, એમ પત્નીના હાથ ઉપર દાદા આમ જેને કહેવાય કે માથું મૂકી અને આરામ કરતા. એમાં પત્નીના હાથમાં 2 ચૂડલી હતી ને, ચૂડલી એ ભેગી થઈ અને પતિનો કાનાડો આવ્યો, ચીસ નીકળી ગઈ, પત્નીએ હાથ લઈ લીધો. હવે કે આપણે પતિ પત્ની તરીકેના જીવનનો એક ચૂડીને ખાલી ચીપટ આવે અને તારા મોઢામાંની ચીહ નીકળી જતી હોય તો યુદ્ધના મેદાનમાં તું ભાલાના ઘા શું સહન કરી શકશ? આનું નામ પત્ની કહેવાય, આના ગામોગામ ઇતિહાસ કહેવા પડે. સોસાયટીમાં પાડા બાજતા હોય કે એકચ્યુઅલી બકુ તમે અંદર આવી જાઓ, તમને વાગી જશે, એની વાત રહે. એક જણો આમ તલવાર લઈને નીકળ્યો, બાગડતા તલવાર લઈને ઘોડા ઉપર. એટલે કોકે પૂછ્યું કે ક્યાં જાવ છે? કે બિલકુલ આગા જતા રહેજો, કે યુદ્ધ થયું છે. એમ યોને એના કરતા 3 ગણી ઝડપે પાછો આવ્યો. કે કેમ પાછા આવ્યા? એટલે કે હાસે હાસું યુદ્ધ થઈ ગયું છે. હા, ઈ તો થાય ત્યારે ખબર પડે. દો તલવાર બાંધ કે સભી કહાવત સુર, પણ યુદ્ધ ટાણે પતા ચલે કિન કે આંખ में है दूर. ખરાખરીનો ટાઈમ થાય ને એટલે ખબર પડે કે કોના હાથમાં શું તાકાત છે. 1 દિવસ 2 દિવસ 15 દિવસના વાણામાં થવાઈ ગયા છે. પત્ની છે, પતિને બોલાવતી નથી કે મેં બહુ કોડ લઈને લગ્ન કર્યા હતા, મારો પતિ બહુ મર્દ હશે, અને તમે એક ચૂડીની ચીપટમાં. પતિમાં ભગવતીની યાદ કરે, હે જગત જનની, હે જગદંબા, હે ભગવતી. આવડ કોડલ યાબ જાબ મોગલ મસરાડી માત યાબ મેલડી જાગવાડા દાઢાડી અંબે કરનલ યાબ જાબ બહુચર વિરદાળી હાલી આવ હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરત સભી નવ લક્ષકદ 84 ની ચારણા ઉપરે દેવી જાબો અબે નવા સેવક કાછુ ધારણા રમસમતી રબ રાજ જાય ઉપર તું જાવે કામે ગુટ બલાળબાઈ કુબડી બોલાવે માનલ જેતર માત ચાપલ ચાળક નેચી વરવડી શબ્દેવ રાણબાઈ અનરનાજી નાગલ આય હર જોગની જાનબાઈ જુગ જાહરા આવજો નવે લાખુ એઠે માં વેદુ કેરી વાહરા મે ગઈ શોક વિદેશ હો ગઈ પંથ હેરાન સેવક વર્તે સાજી આવતી આગે શકને આવે નહીં કા હાજ બાયુ થઈ બુઢી જો ઘણી નિદ્રે ઘેરાણી મે ગઈ શોક વિદેશ હો ગઈ પંથ હેરાન આય માં ભગવતી. એક વખત મને એવો મોકો આલ કે મારી પત્નીને ખબર પડે
કે ચૂડીની ચીપટી કાનમાં આવે તો ચી નીકળે ફાલા નાગા સહન કરવાની મારામાં તાકાત છે. એક વખત મને એવો મોકો હાલ આજનું ટાણું બધી કાટ પગથિયા ચડવાની ઓરડે જવાની તૈયારી કરે ને દાદા બોંગીઓ ઢોલ વાગ્યો. રેડી બાંગ ધીજાંગ રેડી બાંગ ધીજાંગ રેડી બાંગ ધીજાંગ. છે કોઈ મર્દ છે કોઈ મર્દ છે કોઈ મર્દ. ગામની ગાયું માતાજીને દુશ્મન વારી જાય છે. છે કોઈ મર્દ. હન ઓલા પતિને એમ થયું ગાય હાય હાય હવે મને મોકો મળ્યો છે હો પત્નીને બતાવી દઉં કે શું મારી તાકાત છે. તૈયાર થયો દાદા. ટોપ પહેર્યો, બખ્તર પહેર્યું, તલવાર લીધી, કટાર લીધી, જમૈયો લીધો અને પાડાના ત્રીજા પહાડા જેવી બે તલવારો હતી મયાનમાં નાખી અને આમ તૈયાર થતો જાય ત્યાં તો બરોબર પત્ની છે આમ જોવે છે કે પતિદેવ કે થોડા હથિયાર ઓછા લાવ બાકી કે બધું ભેગું નહીં થાય. કારણ કે એને તેમ હતું કે આ ચૂડીની ચીપટે ભરાઈ ગયો તો આ થોડો યુદ્ધ કરી શકશે. પતિદેવ આટલા બહુ થઈ ગયા હવે કંઈક રહેવા દો. પણ એની માં આવી. માએ દીકરાના હાથમાં તલવાર આપી દીધા. કુમકુમ તિલક કર્યું. પણ જે બખ્તર પહેરતો હતો ને બખ્તર આ બધા જોયું હશે પેલા ટીવી માં એમાં બખ્તર પહેરતો હતો દાદા પણ આમ બરોબર એની જેને કહેવાય 20-22 વર્ષની ઉંમર હતી. પણ ગાયું માતાજીને બચાવવા માટે થઈને એટલો જોબ નથી ગયેલો કે એની માં છે આમ બખ્તર પહેરાવે ને એક પછી એક આપણે બટન હોય ને એમાંની કડી ભીડતા જાય. આમ બરોબર કડી ભીડી જાય અને એને ગાયું માતાજી પ્રત્યે અને એમ થઈ જાય કે મારી પત્નીને દેખાડી દેવું છે હું કેવો મરશે. હા આટલું કરે ત્યારે કાળા હાથ કરી બધી કડી તૂટી જાય. પાછી માં બીડે હાથ કરે કડી તૂટી જાય. આવું થયું યુદ્ધમાં નીકળ્યો. કમનસાણ યુદ્ધ થાય અડપડે જીક માચી જચોક કટજાત શીશ ઘટટૂક ટૂક ફળજાત ભૂક ભે ભરા ભાર હરજાત કઈક કાયર હજાર કુદંત શીશ પડતે કબંધ ગડગડ ખ્યાચ મચવાય થંદ. કમનસાણ યુદ્ધ થાય એમાં ઘટના એવી બની રાજપૂતનું મસ્તક કપાઈ ગયું. યુદ્ધના મેદાનમાં ધડ લડે છે દાદા. ધડ લડે યુદ્ધના મેદાનમાં. યુદ્ધ પૂરું થયું. ગંગાજળ છાટી શરીરને શાંત કર્યું. આ બધાને ખબર છે એ વખતે એક એવો રિવાજ હતો કે કોઈ પુરુષ છે એ વીરગતિ પામે યુદ્ધમાં વિદાય લઈ લે દુનિયામાંથી કે એની પત્નીને સતી થવું પડતું. આ એક એવો રિવાજ હતો એ વખતે. એટલે પોતાની પત્ની છે એ ચિતા ખડકાયેલી પતિનું આમ થોડું માથામાં હાથમાં લીધું. માથું કપાઈ ગયેલું મસ્તક હતું. આમ પતિના હાથમાં લીધું અને કહેતી હતી ચૂડીની ચીપડીએ કણકણીઓ તો વાલા ધણી પણ ઊંધું હું સમજી અભાગણી થઈ મારી ભૂલ ગણી. એ મારા પતિ તું ચૂડીની ચીપટે વિધાય આમ ચીકી ગયો તો ને ઈ મારે સમજવાની ભૂલ થઈ ગઈ હો. બાકી તારી મર્દાનગી તારી આંખોમાં દેખાય છે. આંખો તારી ખુલી છે ને યુદ્ધના મેદાનમાં વિજય મેળવીને તું આજે વિદાય પામે છે. પતિનું મસ્તક છે ખોળામાં લીધું છે. અગ્નિ દાહ આપવામાં આવ્યો છે. હાલ 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 કરતી જ્યોતિ જળહળતી હતી. છાઈ જંબે છાઈ જંબે છાઈ જંબે છાઈ જંબે નો નાદ થતો હતો અને જ્વાળા લાગી. એમાં એક ઊભું લાકડું રાખેલું હતું. આ બધાને ખબર છે લાકડું છે એ હળકે ને એટલે ભાગી જાય. એટલે ઉપરનું લાકડું છે દાદા હળકતા હળકતા ભાગી ગયું. નીચે એક ઊભું લાકડું હતું એનો ઠોહો વાગ્યો. ક્યાં ખબર છે રાજપૂતાણી જે બેઠી હતી ને પત્ની એના પગ ઉપર આમ લાકડાનો ઠોહો વાગ્યો ને એટલે પગ ઊંચો થઈ ગયો અને પતિનું કપાઈ ગયેલું મસ્તક છે ને આડું ફરી ગયું. ત્યાં ઘટના શું થઈ ખબર છે? રાજપૂતનું કપાઈ ગયેલું મસ્તક હતું ને એના હોઠ પત્નીનો જે પગ ઊંચો થઈ ગયો હતો ને એની પગની પાની ઉપર રાજપૂતના કપાઈ ગયેલા મસ્તકનો હોઠ અડ્યો અને મેઘાણી ઝવેરચંદે શબ્દો મૂક્યા કે વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કશુંબીનો રંગ સહાયું કર્યું સાચા. આ આપણી વાતો, આ આપણા ગીતો, આવી અનેક વાતો છે
राजमन तो फूल खिलते रहेंगे, रही जिंदगी तो कहीं न कहीं मिलते रहेंगे। चिरागों को बंद आंखों में महफूज रखना, फिर सारी रात अंधेरा ही अंधेरा होगा। मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी। हनुमान जयंती पर फिर मुलाकात होगी। बधाई दादा करीन जय श्री राम, जय माताजी, हर हर महादेव। બે હાથ ઊંચા કરીને કસુમીનો રંગ સાંભળતા પહેલા બોલીએ સંકટ મોચન હનુમાન કી, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, उमिया मात की, आरासुरी अम्बे मात की। ओम नमः पार्वती पते, हर हर महादेव, हर બધાયનો આભાર વ્યક્ત કર્યો. પણ અમે આવ્યા વિપુલભાઈ એટલે એક છોકરો એવો હતો પિયુષભાઈ, બે છોકરા એવા મળ્યા અમને, મને પિયુષભાઈને. તે 20 રૂપિયાની 500 ની નોટ ખોટી લેતા હતા. ક્યાં છે બે છોકરા ઉભા થાવ, ક્યાં છે? કોઈ તો ઉભો થાવ. હા, ઉડાડી નહીં, નોટો ઉડાડી ક્યાં ગઈ? ઘેર લેતા ગયા. લે, તો અમારો કલાકાર નીકળ્યો. અમને આવીને કે જો કે પૈસા અમને નથી. મેં કીધું વાહ વાહ, મેં કીધું આ તો છોકરા 500 નોટ વાળા, મને કે 20 રૂપિયા લાયા. સાહેબ વાત હસવા જેવી છે, પણ આવડા નાના બાળક છે ને, આજે ખોટી ઉલાડવાની આદત પાડશે ને તો મોટો થશે તો કોક દી હાચી ઉલાડશે. સાહેબ ઈ વાત છે મારો કહેવાનો મુદ્દો. છોકરાઓને આવી ટેવ પાડજો કે હારા કામમાં કંઈક આપી શકે. બાકી નકરા છોકરાઓને તમે ખાલી બટાકા પૌવા આપ્યા હોય 250 ગ્રામ, અને છોકરો રાહુલ ને એના મિત્રને ખવડાવીને આવે લંચમાં, અને મમ્મી હાથમાં વેલણ લે, કોઈ દાડો કોઈને ખવડાવીશ, કોઈ દાડો કોઈને ખવડાવીશ, તારો બાપ મરી જાય તો કોઈને કાંઈ ન ખવડાવે. હા, આપવાની જે ટેવ છે એવી ઘણી બધી આ બધા ઉપર બાળકો ઉપર માતાજીની અસીમ કૃપા વરસતી રહે. બધાને સાજા કરી મારા જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.